બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને આકાશમાં વીજળીના કડાકા રાત્રિના સન્નાટાને વારંવાર વીંધી રહ્યા હતા, જાણે કે પ્રકૃતિ પોતે ખન્ના નિવાસની ચાર દિવાલોને અંદર થઈ રહેલા અન્યાય પર રડી રહી હોય. રિયા, જે 6 મહિનાની ગર્ભવતી હતી અને જેનું શરીર નબળાઈ અને સતત માનસિક ત્રાસના કારણે ધ્રુજી રહ્યું હતું, તે ઠંડા આરસના ફ્લોર પર ઘૂંટણીએ બેઠી હતી. તેની આંખોમાંથી વહેતા આંસુ તેના ગાલ પર સુકાઈ ગયા હતા, કારણ કે હવે તેની અંદર રડવાની શક્તિ પણ બચી નહોતી. તેની સામે તેની સાસુ સાવિત્રી દેવી ઊભી હતી, જેમનો ચહેરો ક્રોધ અને ધૃણાથી વિકૃત થઈ રહ્યો હતો અને તેમના હાથમાં એ દસ્તાવેજો હતા જે રિયાના જીવનને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. રૂમમાં ફક્ત દિવાલ ઘડિયાળનો ટીક ટીક અવાજ અને બહાર વરસતા પાણીનો અવાજ ગુંજી રહ્યો હતો, જે સાવિત્રીના તીક્ષ્ણ અને અપમાનજનક અવાજની સાથે મળીને એક ભયાવહ વાતાવરણ બનાવી રહ્યો હતો. સાવિત્રીએ રિયા તરફ જોતા તે કાગળો તેના ચહેરા પર ફેંક્યા અને બૂમ પાડી કે હવે બહુ થઈ ગયું, કારણ કે તે આ ઘરમાં એક દિવસ પણ તેના જેવી મનહૂસ અને ગરીબ સ્ત્રીને સહન કરી શકતી નથી. તેમણે રિયાને યાદ કરાવ્યું કે જ્યારેથી તે આ ઘરમાં આવી છે ત્યારથી તેમના દીકરા વિક્રમનો ધંધો નીચે જઈ રહ્યો છે અને આ બધું રિયાના ખરાબ ગ્રહોના પ્રભાવ છે. સાવિત્રીની વાતોમાં જરાય દયા કે મમતા નહોતી. ભલે તે જાણતી હતી કે રિયાના ગર્ભમાં તેમનો જ પુત્ર કે પૌત્રી પડી રહ્યું છે. તેમના માટે રિયા ફક્ત એક અવરોધ હતી જે તેમના દીકરાના બીજા અને વધુ ધનિક લગ્નના માર્ગમાં ઊભી હતી. રિયાએ ધ્રુજતા હાથે તે કાગળો ઉઠાવ્યા જેના પર તલાકનામું લખેલું હતું અને તેની આંખો ધૂંધળી થઈ ગઈ હતી, કારણ કે તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેનું વૈવાહિક જીવન આ વળાંક પર આવી જશે. ત્યારે જ રૂમનો દરવાજો ખુલ્યો અને વિક્રમ અંદર આવ્યો, જેણે મોંઘો સૂટ પહેરી રાખ્યો હતો અને તેના ચહેરા પર એક અજીબ કઠોરતા હતી જે રિયાએ પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેણે પોતાની મા તરફ જોયું અને પછી રિયા તરફ ફર્યો, જાણે કે તે કોઈ અજાણી વ્યક્તિ કે ગંદકીના ઢગલાને જોઈ રહ્યો હોય. રિયાએ આશાના એક છેલ્લા કિરણ સાથે વિક્રમ તરફ જોયું અને તેને વિનંતી કરી કે તે તેની માને સમજાવે અને તેમના આવનારા બાળક વિશે વિચારે. તેણે વિક્રમને તે વચનો યાદ કરાવવાની કોશિશ કરી જે તેમણે લગ્ન સમયે અગ્નિની સાક્ષીએ લીધા હતા, પરંતુ વિક્રમે એક ક્રૂર હાસ્ય સાથે રિયાની વાતોને કાપી નાખી અને સ્પષ્ટ કર્યું કે તે હવે જૂના વચનોમાં બંધાયેલો રહેવા માંગતો નથી, કારણ કે તેની સામે એક સુવર્ણ ભવિષ્ય ઊભું છે જે રિયા ક્યારેય તેને આપી શકતી નથી. વિક્રમે ઝૂકીને રિયાના ચહેરાને પોતાની આંગળીઓથી ઉપર ઉઠાવ્યો અને ખૂબ જ ઠંડા અવાજમાં કહ્યું કે તેને હવે રિયાની કોઈ જરૂર નથી, કારણ કે તેના જીવનમાં શાલિની આવી ચૂકી છે, જે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિની એકમાત્ર દીકરી છે. વિક્રમે કોઈ પણ શરમ વિના સ્વીકાર્યું કે તેણે રિયા સાથે લગ્ન ફક્ત એટલા માટે કર્યા હતા કારણ કે તેને લાગ્યું હતું કે રિયા એક સાધારણ અને આજ્ઞાકારી પત્ની બનીને રહેશે, પરંતુ હવે તેની મહત્વાકાંક્ષાઓ વધી ગઈ છે અને તેને સીડી ચડવા માટે શાલિનીના પૈસા અને પ્રતિષ્ઠાની જરૂર છે. રિયાનું દિલ આ સાંભળીને ચૂરચૂર થઈ ગયું કે તેનો પતિ ફક્ત પૈસા માટે તેને અને તેમના આઝાદ બાળકને છોડી રહ્યો છે. તે ક્ષણે તેને અહેસાસ થયો કે જે માણસને તેણે આટલો પ્રેમ કર્યો હતો તે વાસ્તવમાં ક્યારેય અસ્તિત્વમાં હતો જ નહીં. તે ફક્ત એક મુખવટો હતો જે આજે ઉતરી ગયો હતો. સાવિત્રીએ જોયું કે રિયા હજી પણ સહી કરવામાં ખચકાઈ રહી છે, તો તેણે આગળ વધીને રિયાના વાળ જોરથી પકડ્યા અને તેને દર્દથી ચીસો પાડવા મજબૂર કરી દીધી. તેણે ધમકી આપી કે જો રિયાએ હમણાં અને આ જ વખતે તે કાગળો પર સહી નહીં કરી તો તેને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે અને ત્યારબાદ તેનું જે પણ પરિણામ આવશે તેના માટે પોતે જવાબદાર હશે. રિયાએ પોતાના પેટ પર હાથ રાખીને પોતાના બાળકને અનુભવ્યું અને તેને લાગ્યું કે જો તે જીવતી રહેવા માગે છે તો તેને આ નર્કમાંથી બહાર નીકળવું પડશે, ભલે તેના માટે તેને પોતાના લગ્નનું બલિદાન આપવું પડે. ધ્રુજતા હાથે અને વહેતા આંસુઓ વચ્ચે રિયાએ કલમ ઉઠાવી અને તે કાગળો પર પોતાની સહી કરી દીધી જે તેના અપમાન અને અસ્વીકૃતિનો પુરાવો હતા. જેવો તેણે કલમ નીચે મૂકી, તેને લાગ્યું કે તેની અંદર કંઈક તૂટી ગયું છે. કદાચ તે તેનું આત્મસન્માન હતું અથવા તેનું કિસ્મત પર બચેલો વિશ્વાસ. સહી મળતા જ વિક્રમે તે કાગળો છીનવી લીધા અને તેમને પોતાના ખિસ્સામાં મૂકતા સંતોષનો શ્વાસ લીધો, જાણે કે તેણે કોઈ મોટી જંગ જીતી લીધી હોય. તેણે રિયા તરફ એક તિરસ્કારપૂર્ણ નજર નાખી અને પોતાની માને કહ્યું કે હવે આ કચરાને ઘરની બહાર ફેંકવાનો સમય આવી ગયો છે. સાવિત્રીએ તરત રિયાનો હાથ પકડ્યો અને તેને ઢસડીને મુખ્ય દરવાજા તરફ લઈ જવા લાગી. રિયાએ વિરોધ કરવાની કોશિશ કરી અને કહ્યું કે બહાર વાવાઝોડું છે અને તે આવી હાલતમાં ક્યાં જશે, પરંતુ તે બંનેના કાન પર જરાય અસર ન થઈ. રિયાના પગ ફ્લોર પર ઘસડાઈ રહ્યા હતા અને તે વારંવાર લથડી રહી હતી, પરંતુ સાવિત્રીની પકડ લોઢા જેવી મજબૂત હતી. ઘરના નોકરો પણ આ બધું જોઈ રહ્યા હતા, પરંતુ કોઈનામાં પણ એટલી હિંમત નહોતી કે તે પોતાની માલકીની વિરુદ્ધ જઈને તે બિચારી ગર્ભવતી સ્ત્રીની મદદ કરી શકે.
જેવો મુખ્ય દરવાજો ખુલ્યો, બહારની ઠંડી હવા અને વરસાદના છાંટાઓએ રિયાના ચહેરા પર થપ્પડો માર્યા, જેનાથી તે ધ્રુજી ઉઠી. રાતનો અંધકાર કોઈ રાક્ષસના ખુલ્લા મોં જેવો લાગી રહ્યો હતો, જે તેને ગળી જવા માટે તૈયાર હતો. વિક્રમ પાછળ ઊભો રહીને પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હતો, જાણે કે તેને કોઈ બીજા જરૂરી કામ માટે મોડું થઈ રહ્યું હોય. સાવિત્રીએ રિયાને છેલ્લો ધક્કો માર્યો, જેનાથી તે ભીની સીડીઓ પર પડતા પડતા બચી અને સીધી કાદવથી ભરેલા રસ્તા પર પડી. દરવાજો બંધ કરતા પહેલા સાવિત્રીએ અંતિમ ચેતવણી આપી કે જો રિયાએ ફરીથી આ ઘર તરફ જોવાની પણ કોશિશ કરી તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ હશે. અને આની સાથે જ તે ભારે લાકડાનો દરવાજો એક જોરદાર અવાજ સાથે બંધ થઈ ગયો, જેણે રિયા અને તેના ભૂતકાળ વચ્ચે એક દિવાલ ઊભી કરી દીધી. રિયા હવે રસ્તા પર એકલી હતી અને વરસાદનું પાણી તેના કપડાને પલાળીને તેના હાડકાં સુધી પહોંચી રહ્યું હતું. તે ધીમે ધીમે ઉઠી અને તેને પોતાના પેટને બંને હાથોથી ઢાંકી દીધું, જાણે કે તે પોતાના બાળકને આ ક્રૂર દુનિયાના પ્રહારોથી બચાવવાની કોશિશ કરી રહી હોય. તેની આસપાસ ફક્ત સન્નાટો અને વરસાદનો અવાજ હતો અને દૂર ક્યાંક કૂતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. રિયા પાસે ન તો પૈસા હતા, ન ફોન અને ન જવા માટે કોઈ જગ્યા. તે બસ યંત્રવત રીતે આગળ વધવા લાગી, કારણ કે રોકવાનો મતલબ હતો મોત. દરેક પગલાં સાથે તેને પોતાના શરીરમાં અસહનીય પીડા થઈ રહી હતી, પરંતુ તેના મનમાં ઉઠતું દર્દ તેનાથી પણ ક્યાંય વધારે ઊંડું હતું. તે વિચારી રહી હતી કે કેવી રીતે થોડા જ કલાકોમાં તેનું આખું જીવન બદલાઈ ગયું અને તે એક પત્ની અને વહુમાંથી એક બેઘર ભિખારણ બની ગઈ. ચાલતા ચાલતા રિયાની આંખો ધૂંધળી થવા લાગી અને તેને ચક્કર આવવા લાગ્યા, કારણ કે તેને છેલ્લા 2 દિવસથી બરાબર કંઈ ખાધું પણ નહોતું. રસ્તાની સ્ટ્રીટ લાઇટ ચાલુ બંધ થઈ રહી હતી, જે તેની તૂટતી આશાઓનું પ્રતીક લાગી રહી હતી. એક તેજ રફતાર ગાડી તેની પાસેથી પસાર થઈ અને ગંદા પાણીના છાંટા તેના પર ઉડાડીને નીકળી ગઈ. પરંતુ રિયાએ કોઈ પ્રતિક્રિયા ન આપી. તે હવે પોતાની શારીરિક સંવેદનાઓથી પણ જઈ ચૂકી હતી અને તેનું મગજ ફક્ત એક જ વિચાર પર કેન્દ્રિત હતું કે તેને પોતાના બાળકને બચાવવું છે. તે બબડાવા લાગી અને પોતાના અજાત બાળકથી માફી માંગવા લાગી કે તેને આવા પિતા અને પરિવારમાં લાવી, પરંતુ સાથે જ તેની અંદર ક્યાંક ઊંડે એક ચિંગારી સળગી રહી હતી. એક એવો ક્રોધ જે હજી આંસુઓની નીચે દબાયેલો હતો, પરંતુ બુઝાયો નહોતો. અચાનક તેના પેટમાં એક તેજ દર્દ ઉઠ્યું, જેણે તેને ત્યાં જ રસ્તાના કિનારે બેસવા મજબૂર કરી દીધી. તેને લાગ્યું જાણે તેનો શ્વાસ ઉકળી રહ્યો છે અને દુનિયા તેની આસપાસ ફરી રહી છે. તે એક ઝાડના સહારે ટેકાઈ ગઈ અને પોતાની આંખો બંધ કરી લીધી. વરસાદ હજી પણ કોઈ પણ દયા વિના તેના પર વરસી રહ્યો હતો. રિયાને પોતાની અસલી ઓળખ યાદ આવી, તે ઓળખ જેણે તેને વિક્રમ માટે છોડી દીધી હતી, તે તાકાતવર પરિવાર જેણે તેને પ્રેમ માટે ત્યાગી દીધો હતો. તેણે વિચાર્યું કે શું આ તેની ભૂલ હતી કે તેણે સાદગીને પસંદ કરી, કે પછી આ દુનિયા એટલી ખરાબ છે કે અહીંયા સચ્ચાઈ માટે કોઈ જગ્યા નથી. તેનું ચેતના સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું હતું અને અંધકાર તેને પોતાની બાહોમાં સમાવી રહ્યો હતો. તે જ સમયે ખન્ના નિવાસની અંદર વિક્રમ અને સાવિત્રી જશ્ન મનાવી રહ્યા હતા અને તેમણે મોંઘી શરાબની બોટલો ખોલી હતી. વિક્રમ સોફા પર આરામથી બેસીને શાલિનીને ફોન લગાવવાની યોજના બનાવી રહ્યો હતો અને સાવિત્રી પોતાની જીત પર મુસ્કુરાઈ રહી હતી. તે બંને આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતા કે તેમણે આજે રાત્રે શું કર્યું છે અને જે સ્ત્રીને તેમને કીડાની જેમ બહાર ફેંકી તે વાસ્તવમાં કોણ છે. તેઓ પોતાની નાનકડી જીત અને અહંકારમાં એટલા અંત થઈ ચૂક્યા હતા કે તેમને આવનારા તે વાવાઝોડાનો કોઈ આભાસ નહોતો, જે રિયાના રૂપમાં પાછો આવવાનો હતો. રૂમમાં હસી મજાક ગુંજી રહી હતી, જ્યારે બહાર રસ્તા પર એક માં પોતાના જીવન અને મોતની વચ્ચે ઝૂલી રહી હતી. રિયાએ છેલ્લી વાર પોતાની આંખો ખોલવાની કોશિશ કરી અને તેણે જોયું કે દૂરથી અમુક હેડલાઇટ્સની રોશની તેની તરફ આવી રહી છે. શું આ કોઈ મદદ હતી કે કોઈ બીજી મુસીબત? તે સમજવાની હાલતમાં તે નહોતી. તેનું શરીર હવે જવાબ આપી ચૂક્યું હતું અને તે ભીના રસ્તા પર એક તરફ ઢળી ગઈ. તેના હાથ હજી પણ તેના પેટ પર હતો. એક રક્ષકની જેમ વરસાદે તેના આંસુઓને ધોઈ નાખ્યા હતા, પરંતુ તેના ચહેરા પર એક દ્રઢ સંકલ્પની રેખા છોડી દીધી હતી. તે બેહોશ થઈ ગઈ, પરંતુ તે બેહોશીમાં પણ તેનું દિલ ધડકી રહ્યું હતું, એક પ્રતિશોધ માટે, એક ન્યાય માટે જે તેને મળવાનો બાકી હતો. આ અંત નહોતો, પરંતુ આ એક નવા અધ્યાયની શરૂઆત હતી, જેના વિશે વિક્રમ અને સાવિત્રીએ પોતાના ખરાબમાં ખરાબ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. રસ્તા પર પથરાયેલા સન્નાટા અને વરસાદના ઘોઘાટ વચ્ચે અચાનક દૂરથી આવતી ગાડીઓના કાફલાના ગુંજવાથી માહોલ બદલાઈ ગયો. શહેરના સૌથી સુમસામ રસ્તા પર જ્યાં રિયા બેહોશ પડી હતી, ત્યાં એક પછી એક 5 કાળી લક્ઝરી ગાડીઓ આવીને ઊભી રહી, જેમની હેડલાઇટ્સે અંધકારને ચીરી નાખ્યો હતો.
આ ગાડીઓની ચમક અને ભવ્યતા જણાવી રહી હતી કે તેમાં કોઈ સાધારણ વ્યક્તિ નહીં પરંતુ શહેરની કોઈ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ સવાર છે। વચ્ચેથી ગાડીનો દરવાજો ખુલ્યો અને એક ઊંચો પહોળો માણસ બહાર નીકળ્યો, જેના ચહેરા પર ચિંતા અને ક્રોધની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી। તેણે મોંઘા ઇટાલિયન બૂટ પહેરી રાખ્યા હતા જે કાદવમાં ખરડાઈ ગયા હતા, પરંતુ તેને તેની કોઈ પરવા નહોતી। તેની પાછળ કાળા સૂટ પહેરેલા સુરક્ષા કર્મીઓની એક પોત દોડી, જેમના હાથમાં છત્રીઓ હતી, પરંતુ તે માણસ વરસાદની પરવા કર્યા વિના સીધો તે જગ્યા તરફ દોડ્યો જ્યાં રિયાનું બેજાન શરીર પડ્યું હતું। આદિત્ય સિંઘાનિયા, જે દેશના સૌથી મોટા વ્યાપારી સામ્રાજ્યનો એકમાત્ર વારસ અને વર્તમાન ચેરમેન હતો, તે પોતાના ઘૂંટણ પર બેસી ગયો અને તેણે ધ્રુજતા હાથે રિયાના ચહેરાને સ્પર્શીને જોયું। તેનું દિલ બેસી ગયું જ્યારે તેણે અનુભવ્યું કે તેની લાડલી બહેનનું શરીર બરફની જેમ ઠંડુ પડી ચૂક્યું છે અને તેના શ્વાસ ખૂબ જ ધીમા ચાલી રહ્યા છે। આ એ જ રિયા હતી જેણે તેને ફૂલોની જેમ પાળી હતી અને જેના એક સ્મિત માટે તે આખી દુનિયાને પોતાના પગમાં ઝુકાવી શકતો હતો, પરંતુ આજે તેની આ હાલત જોઈને આદિત્યની આંખોમાં આંસુ અને લોહી બંને ઉતરી આવ્યા હતા। તેણે રિયાનું માથું પોતાની ગોદમાં મૂકી દીધું અને જોરથી તેનું નામ પોકાર્યું, પરંતુ રિયા તરફથી કોઈ પ્રતિક્રિયા ન થઈ। આદિત્યએ જોયું કે રિયાના કપાળ પર ઈજાના નિશાન હતા અને તેના કાંડાઓ પર ઉજરડા હતા, જે સ્પષ્ટ જણાવી રહ્યા હતા કે તેની સાથે કોઈએ જબરદસ્તી કરી છે। તેણે તરત જ પોતાના સુરક્ષા પ્રમુખને બૂમ પાડીને આદેશ આપ્યો કે ગાડીનો દરવાજો ખોલવામાં આવે અને સૌથી નજીક અને શ્રેષ્ઠ હોસ્પિટલને સૂચિત કરવામાં આવે કે આદિત્ય સિંઘાનિયા પોતાની બહેનને લઈને આવી રહ્યો છે। સુરક્ષા કર્મીઓએ ઝડપથી રિયાને ઉઠાવી અને તેને ગાડીની પાછળની સીટ પર સુડાવી દીધી, જ્યાં આદિત્યએ તેનું માથું પોતાની ગોદમાં રાખી લીધું। ગાડીની અંદરનું તાપમાન ગરમ હતું, પરંતુ આદિત્યનું મન પ્રતિશોધની આગમાં સળગી રહ્યું હતું। તેણે રિયાના ઠંડા હાથોને પોતાના હાથોમાં લઈને ઘસવાનું શરૂ કર્યું જેથી તેમાં થોડી ગરમી આવી શકે। ગાડી પૂરી રફતારથી શહેરના રસ્તાઓ પર દોડી રહી હતી અને સાયરનના અવાજે રાત્રિના ખામોશીને તોડી નાખી હતી। આદિત્યએ કસમ ખાધી કે જેણે પણ તેની બહેનની આ હાલત કરી છે તે તેને જીવતો નહીં છોડે, ભલે તે પાતાળમાં જ કેમ ન છુપાયેલો હોય। હોસ્પિટલના ઇમરજન્સી દ્વાર પર પહોંચતા જ સ્ટ્રેચર અને ડોક્ટરોની ટીમ પહેલેથી જ તૈયાર ઊભી હતી, કારણ કે સિંઘાનિયા નામ જ આખા શહેરને હલાવી દેવા માટે પૂરતું હતું। જેવી ગાડી ઊભી રહી, ડોક્ટરોએ દોડીને રિયાના સ્ટ્રેચર પર સુડાવી અને તેને આઈસીયુ તરફ લઈ ભાગ્યા। આદિત્ય તેમની પાછળ દોડી રહ્યો હતો અને તેણે ડોક્ટરોને ચેતવણી આપી કે જો રિયા કે તેના બાળકને કંઈ પણ થયું તો તે આખી હોસ્પિટલ ખરીદીને તેને સ્મશાન બનાવી દેશે। હોસ્પિટલના ડિરેક્ટર પોતે ત્યાં હાજર હતા અને તેઓ આદિત્યના ગુસ્સાને જોઈને થરથર કાંપી રહ્યા હતા। તેમણે પોતાની સર્વશ્રેષ્ઠ મેડિકલ ટીમને કામ પર લગાવી દીધી હતી અને દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો કે રિયાનો જીવ બચાવી શકાય। ઓપરેશન થિયેટરનો લાલબગ ચાલુ થયો અને આદિત્ય બહાર કોરિડોરમાં એક ઘાયલ સિંહની જેમ આંટાફેરા કરવા લાગ્યો। બીજી તરફ ખન્ના નિવાસમાં જશ્નનો માહોલ હતો અને વિક્રમ પોતાની માં સાવિત્રી સાથે બેસીને ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યો હતો। ઘરની અંદર ગરમ હીટર ચાલી રહ્યો હતો અને મોંઘા સ્નેક્સની પ્લેટો મેજ પર સજેલી હતી। વિક્રમના હાથમાં વિસ્કીનો ગ્લાસ હતો અને તેના ચહેરા પર એક વિજયી મુસ્કાન હતી। તે પોતાની માને કહી રહ્યો હતો કે રિયાના ગયા પછી તેને કેટલું હળવું મહેસૂસ થઈ રહ્યું છે, જાણે કે તેના ખભા પરથી કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય। સાવિત્રીએ હસતા કહ્યું કે તેણે તો પહેલાં જ કહ્યું હતું કે તે છોકરી તેમના ઘર માટે મનુષ્ય છે અને હવે જ્યારે તે ચાલી ગઈ છે તો લક્ષ્મી તેમના ઘરનો દરવાજો ખખડાવશે। તે બંને આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતા કે જે લક્ષ્મીની તેઓ વાત કરી રહ્યા હતા તે અસલમાં રિયા જ હતી, જેને તેમણે ધક્કા મારીને કાઢી મૂકી હતી। વિક્રમે પોતાનો ફોન કાઢ્યો અને શાલિનીને મેસેજ કરવા લાગ્યો, જે તેની નવી અને ધનિક પ્રેમિકા હતી। તેણે શાલિનીને જણાવ્યું કે હવે બધા રસ્તા સાફ થઈ ચૂક્યા છે અને તેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે। સાવિત્રીએ દીકરાની પીઠ થપથપાવતા કહ્યું કે શાલિનીના પિતાનો વેપાર ખૂબ મોટો છે અને આ લગ્ન પછી વિક્રમ શહેરનો સૌથી મોટો માણસ બની જશે। તે બંને કાલ્પનિક વાતો કરવાના એટલા વ્યસ્ત હતા કે તેમને બહાર થઈ રહેલા ધોધમાર વરસાદ અને તેમાં વહી ગયેલી રિયાની યાદ પણ ન આવી। વિક્રમે એક પળ માટે પણ ન વિચાર્યું કે તેની અજાત સંતાન અને પત્ની આ તોફાની રાત્રે ક્યાં અને કઈ હાલતમાં હશે। તેની માણસાઈ સંપૂર્ણપણે મરી ચૂકી હતી અને તેની જગ્યાએ ફક્ત લાલચ અને અહંકારે લઈ લીધી હતી, જે તેને વિનાશ તરફ લઈ જઈ રહ્યો હતો। હોસ્પિટલના કોરિડોરમાં સન્નાટો પથરાયેલો હતો, જેને ફક્ત આદિત્યના બૂટનો અવાજ તોડી રહ્યો હતો। તેનો અંગત સહાયક રોહિત ત્યાં પહોંચ્યો અને તેણે માથું ઝુકાવીને આદિત્યને એક ફાઇલ સોંપી। આદિત્યએ તે ફાઇલ ખોલી જેમાં વિક્રમ અને તેના પરિવારની પૂરી જાણકારી હતી। રોહિતે જણાવ્યું
કે રિયાએ પોતાની અસલી ઓળખ છુપાવીને એક સાધારણ છોકરીના રૂપમાં વિક્રમ સાથે લગ્ન કર્યા હતા, કારણ કે તે ઈચ્છતી હતી કે કોઈ તેને તેના પૈસા માટે નહીં પરંતુ તેના વ્યક્તિત્વ માટે પ્રેમ કરે. પરંતુ વિક્રમ અને તેની માએ તેને ફક્ત દહેજ અને પૈસા માટે ત્રાસ આપ્યો અને અંતે તેને ઘરની બહાર કાઢી મૂકી. આ સાંભળીને આદિત્યનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ચૂક્યો હતો. તેણે દિવાલ પર જોરદાર મુક્કો માર્યો, જેનાથી ત્યાં હાજર નર્સો ડરી ગઈ. તેણે પોતાની બહેનની નાદાની પર ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તેનાથી વધારે નફરત તેને તે લોકોથી થઈ રહી હતી જેમણે તેની માસુમિયતનો ફાયદો ઉઠાવ્યો. ત્યારે જ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને મુખ્ય ચિકિત્સક બહાર આવ્યા, જેમના ચહેરા પર થાક અને તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આદિત્ય તરત તેમની તરફ લપક્યો અને રિયાની હાલત વિશે પૂછ્યું. ડોક્ટરે માસ્ક હટાવતા કહ્યું કે રિયાની હાલત ખૂબ જ નાજુક હતી, કારણ કે તેને અત્યંત માનસિક અને શારીરિક તણાવમાંથી પસાર થવું પડ્યું હતું. સાથે જ ઠંડી અને વરસાદને તેની સ્થિતિને વધુ બગાડી દીધી હતી. પરંતુ સૌભાગ્યથી તેઓ રિયા અને તેના બાળક બંનેને બચાવવામાં સફળ રહ્યા છે. જો કે રિયાને હજી પણ સંપૂર્ણ આરામની જરૂર છે અને તેને હોશ આવવામાં થોડો સમય લાગી શકે છે. આદિત્યએ રાહતનો શ્વાસ લીધો અને ભગવાનનો આભાર માન્યો. તેણે ડૉક્ટરને કહ્યું કે રિયાના ઈલાજમાં કોઈ કમી ન આવવી જોઈએ અને પૈસાની ચિંતા તેઓ બિલકુલ ન કરે. આદિત્ય કાચની દિવાલની પાછળ ઊભો રહીને રિયાને જોઈ રહ્યો હતો, જેના શરીર પર ઘણી નળીઓ અને મશીનો લગાવેલા હતા. તે બેહોશ પડી હતી, પરંતુ તેનો ચહેરો હવે થોડો શાંત લાગી રહ્યો હતો. આદિત્યએ મનોમન પોતાની બહેનથી વાયદો કર્યો કે જ્યારે તે જાગશે તો તેને એક નવી દુનિયા મળશે જ્યાં તેને કોઈની સામે ઝૂકવાની જરૂર નહીં હોય. તેણે રોહિત તરફ ફરીને એક એવો આદેશ આપ્યો જેણે આવનારા વાવાઝોડાની પુષ્ટિ કરી દીધી. તેણે કહ્યું કે તે વિક્રમ ખન્નાની દુનિયાને તબાહ કરવા માગે છે, પરંતુ એક ઝટકામાં નહીં, ધીમે ધીમે, જેથી તેને રિયાએ વહાવેલા દરેક આંસુનો હિસાબ આપવો પડે. આદિત્યએ કહ્યું કે તે વિક્રમના વેપાર, તેની પ્રતિષ્ઠા અને તેના અહંકારને માટીમાં ભેળવી દેશે અને તેને રસ્તા પર લાવીને ઊભો કરશે જ્યાં આજે તેની બહેન હતી. આ દરમિયાન વિક્રમના ઘરમાં અડધી રાત થઈ ચૂકી હતી અને વરસાદ થોડો ધીમો પડી ગયો હતો. વિક્રમ અને સાવિત્રી સુવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમના મુખ્ય દરવાજા પર એક જોરદાર ટકોરો થયો. આટલી રાત્રે કોણ હોઈ શકે તે વિચારીને વિક્રમે ખીચ સાથે દરવાજો ખોલવાનો નિર્ણય કર્યો. સાવિત્રીએ પણ પાછળથી અવાજ આપ્યો કે કદાચ કોઈ પાડોશી હશે કે ચોકીદાર. વિક્રમે લથડતા પગલે ચાલીને દરવાજો ખોલ્યો, પરંતુ બહાર કોઈ માણસને ન જોઈને તે હેરાન રહી ગયો. ત્યાં અંધારું હતું અને હવાના ઝોકા અંદર આવી રહ્યા હતા. વિક્રમે બહાર ડોકિયું કરીને જોયું તો તેને કોઈ ન દેખાયું. તેને લાગ્યું કે કદાચ આ તેના નશાનો અસર છે કે હવાના કારણે દરવાજો વાગ્યો હશે, પરંતુ જેવો તે દરવાજો બંધ કરવા માટે ફર્યો, તેની નજર ઉમરા પર મૂકેલા એક કાળા કવર પર પડી. તેના પર સોનેરી અક્ષરોમાં કંઈક લખેલું નહોતું, બસ એક અજીબ શાહીનો નિશાન બનેલો હતો જે જોવામાં કોઈ સિંહના પંજા જેવો લાગી રહ્યો હતો. વિક્રમે તેને ઉઠાવ્યો અને તેને લઈને અંદર આવી ગયો. સાવિત્રીએ પૂછ્યું કે કોણ હતું અને તે હાથમાં શું લઈને આવ્યો છે. વિક્રમે ખભા ઉછાળતા કહ્યું કે કોઈ નહોતું, બસ આ કવર પડ્યું હતું. તેણે બેદરકારીથી કવર ખોલ્યું તો તેની અંદરથી રિયાની તૂટેલી બંગડીનો એક ટુકડો અને એક સફેદ કાગળ નીકળ્યો, જેના પર ફક્ત એક શબ્દ લખેલો હતો, પ્રારંભ. વિક્રમ અને સાવિત્રી એકબીજાને જોવા લાગ્યા અને તેમને સમજ ન આવ્યું કે તેનો શું મતલબ છે. તેમણે તે રિયાની કોઈ બચકાની હરકત સમજી અને તે કાગળને ડસ્ટબિનમાં ફેંકી દીધો, આ જાણ્યા વિના કે આ તેમના વિનાશનો પહેલો સંકેત હતો. તે જ સમયે હોસ્પિટલમાં રિયાની આંગળીઓમાં થોડી હરકત થઈ અને મોનિટર પર તેના ધબકારાની ગતિ થોડી વધી ગઈ. આદિત્ય જે ખુરશી પર બેઠો હતો તે તરત ઊભો થઈ ગયો અને તેણે ડૉક્ટરને બોલાવ્યા. રિયા ધીમે ધીમે પોતાની આંખો ખોલી રહી હતી અને તેની ધૂંધળી દ્રષ્ટિમાં સૌથી પહેલાં તેના ભાઈનો ચહેરો દેખાયો. તેણે નબળા અવાજમાં કહ્યું, ભૈયા. જેને સાંભળીને આદિત્યની આંખોમાં આંસુ છલકાઈ પડ્યા. તેણે રિયાના કપાળને ચૂમ્યું અને કહ્યું કે હવે તેને ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેનો ભાઈ આવી ગયો છે. રિયાએ પોતાના પેટ પર હાથ મૂક્યો અને પ્રશ્નસૂચક દ્રષ્ટિથી આદિત્ય તરફ જોયું. આદિત્યએ મુસ્કુરાઈને તેને આશ્વાસન આપ્યું કે તેનું બાળક બિલકુલ સુરક્ષિત છે. રિયાની આંખોમાં એક નવી ચમક આવી ગઈ, જે હવે દુઃખની નહીં પરંતુ એક દ્રઢ નિશ્ચયની હતી. તેણે પોતાના ભાઈનો હાથ કસીને પકડી લીધો, જાણે કે તેની પાસેથી શક્તિ માંગી રહી હોય. આદિત્યએ રિયાને જણાવ્યું કે તેણે બધું જ જાણી લીધું છે અને હવે તે વિક્રમને નહીં છોડે. પરંતુ રિયાએ તેને રોક્યો અને ખૂબ જ ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું કે તે વિક્રમથી બદલો પોતે લેશે. તે ઈચ્છે છે કે વિક્રમને ખબર પડે કે તેણે કોને ખોયો છે અને કોને પડકાર આપ્યો છે. રિયાએ કહ્યું કે તે હવે જૂની અને નબળી રિયા નથી રહી, જે પ્રેમની ભીખ માગતી હતી. હવે તે સિંઘાનિયા ખાનદાનની દીકરી બનીને પોતાનો હક અને ન્યાય માગશે.
આદિત્ય પોતાની બહેનના આ નવા રૂપને જોઈને હેરાન પણ હતો અને ગર્વિત પણ. તેણે રિયાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે આખું સિંઘાનિયા સામ્રાજ્ય અને તેની તાકાત હવે રિયાની સાથે ઊભી છે. બીજી સવારે સૂરજની પહેલી કિરણની સાથે જ શહેરમાં એક મોટી ખબર ફેલાવાની હતી. વિક્રમ ખન્ના ઊંઘમાંથી ઉઠ્યો તો તેણે જોયું કે તેનો ફોન સતત વાગી રહ્યો છે. તેના ઘણા ક્લાયન્ટ્સ અને બિઝનેસ પાર્ટનર તેને ફોન કરી રહ્યા હતા, પરંતુ તે સમજી નહોતો શકતો કે આટલી સવારે શું હંગામો થઈ ગયો છે. તેણે ટીવી ચાલુ કર્યું તો સમાચારોમાં આવી રહ્યું હતું કે એક અજ્ઞાત અને વિશાળ આંતરરાષ્ટ્રીય કંપનીએ શહેરના ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગોનું અધિગ્રહણ કરવાનું શરૂ કરી દીધું છે અને બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ. વિક્રમને હજી સુધી અંદાજ નહોતો કે જે વિશાળ લહેરની વાત થઈ રહી છે તેનું કેન્દ્ર તેનું પોતાનું ઘર અને તેનો પોતાનો ભૂતકાળ છે. તે હજી પણ પોતાની ખોટી શાનમાં જીવી રહ્યો હતો અને શાલિનીને મળવાની તૈયારી કરી રહ્યો હતો. રિયા હોસ્પિટલના બેડ પર સૂતેલી બારીની બહાર જોઈ રહી હતી, જ્યાં નવી સવાર થઈ રહી હતી. તેની આંખોમાં હવે આંસુ નહોતા, પરંતુ એક એવી શાંતિ જે તોફાન આવતા પહેલા હોય છે. ડોક્ટરે તેને જણાવ્યું હતું કે તેને અમુક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડશે, જેથી તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે. રિયાએ આ સમયનો ઉપયોગ પોતાના માનસિક અને શારીરિક રૂપથી તૈયાર કરવા માટે કરવાનો નિર્ણય કર્યો. તેણે આદિત્ય પાસે પોતાનો લેપટોપ અને અમુક જરૂરી ફાઇલો મંગાવી. તેણે નક્કી કર્યું કે તે હોસ્પિટલના આ રૂમમાંથી જ વિક્રમના વિનાશની પટકથા લખવાનું શરૂ કરશે. તે જાણતી હતી કે વિક્રમની સૌથી મોટી નબળાઈ તેના પૈસા અને તેનો અહંકાર છે અને તે તેના પર જ સૌથી પહેલો વાર કરશે. બપોર થતાં થતાં વિક્રમને પોતાના ઓફિસમાંથી એક ફોન આવ્યો કે તેમનો એક જૂનો અને ભરોસાપાત્ર વેન્ડર અચાનક કરાર રદ કરી રહ્યો છે. વિક્રમ બૂમ પાડી અને તેણે કારણ પૂછ્યું, પરંતુ તેણે કોઈ સંતોષજનક જવાબ ન મળ્યો. આ પહેલી ઈંટ હતી જે તેની ઇમારતમાંથી ખસી હતી. સાવિત્રીએ તેને શાંત કરવાની કોશિશ કરી અને કહ્યું કે આ બધું વેપારમાં ચાલતું રહે છે, પરંતુ વિક્રમને એક અજીબ બેચેની મહેસૂસ થવા લાગી હતી. તેને વારંવાર ગઈકાલ રાતવાળું તે કવર અને તેના પર લખેલો શબ્દ પ્રારંભ યાદ આવી રહ્યો હતો. તેણે ડસ્ટબિનમાંથી તે કાગળ કાઢ્યો અને તેને ધ્યાનથી જોયું. શું તેનો રિયા સાથે કોઈ લેવા દેવા હતો? તેણે તરત જ આ વિચાર પોતાના દિમાગમાંથી ખંખેરી નાખ્યો, કારણ કે તેની નજરમાં રિયા એક બેસહારા અબળા હતી, જે રસ્તા પર ભીખ માંગી રહી હશે કે મરી ચૂકી હશે. આદિત્યએ પોતાના સૌથી સારા વકીલો અને રણનીતિકારોની એક ટીમ બોલાવી અને તેમને રિયાના નિર્દેશકોનું પાલન કરવાનું કહ્યું. રિયાએ પોતાની જૂની ઓળખને સંપૂર્ણપણે મિટાવીને પોતાના અસલી રૂપમાં આવવાની તૈયારી કરી લીધી. તેણે આદેશ આપ્યો કે વિક્રમની કંપનીની સામે બજારમાં ઉપલબ્ધ દરેક શેરને ખરીદવામાં આવે, પરંતુ આ કામ એટલી ગુપ્ત રીતે થવું જોઈએ કે વિક્રમને કાનોકાન ખબર ન પડે. રિયા હવે ફક્ત એક માં કે પત્ની નહોતી, એ એક એવી ખેલાડી બની ચૂકી હતી જે શતરંજની બિછાવટ પર પોતાના વિરોધીની દરેક ચાલને પહેલાથી જ જાણતી હતી. ખેલ શરૂ થઈ ચૂક્યો હતો અને વિક્રમ ખન્નાને આ ખબર પણ નહોતી કે જે ખેલને જીતવાનું તે સપનું જોઈ રહ્યો હતો તેમાં તેની હાર પહેલેથી જ નક્કી થઈ ચૂકી છે. સાંજે હોસ્પિટલના રૂમમાં એક વિશેષ મહેમાનનું આગમન થયું. આ આદિત્યની પત્ની અને રિયાની ભાભી હતી, જે ખબર મળતા જ વિદેશથી સીધી ચાલી આવી હતી. તેણે રિયાને ગળે લગાવી અને બંને ખૂબ મોડે સુધી રડતા રહ્યા. પરિવારના પુનર્મિલને રિયાને એ ભાવનાત્મક સંબંધ આપ્યું જેની તેને સૌથી વધુ જરૂર હતી. હવે તે એકલી નહોતી, તેની પાસે એક પરિવાર હતો જે તેના માટે કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો. રિયાએ પોતાની ભાભીને કહ્યું કે તે પોતાના બાળકને એક એવું ભવિષ્ય આપવા માગે છે જ્યાં કોઈ તેનું અપમાન ન કરી શકે, અને તેના માટે તેને પોતાની કોમળતાનો ત્યાગ કરીને કઠોર બનવું પડશે. બહાર આકાશ ફરીથી ઘેરું થવા લાગ્યું હતું, પરંતુ રિયાના જીવનમાં હવે અંધકારનું કોઈ સ્થાન નહોતું, કારણ કે તેણે પોતાને જ પ્રકાશ બનાવી લીધો હતો. હોસ્પિટલના તે આલિશાન અને ખાનગી રૂમમાં હવે સન્નાટો નહીં, પરંતુ એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. રિયા, જે હવે શારીરિક રૂપથી ઘણી સ્વસ્થ થઈ ચૂકી હતી, તે બારી પાસે ઊભી રહીને શહેરના વ્યસ્ત નજારાને જોઈ રહી હતી. છેલ્લા એક મહિનામાં ન ફક્ત તેનું શરીર ઠીક થયું હતું, પરંતુ તેની આત્માનો પણ એક નવો જન્મ થયો હતો. તે જૂની રિયા, જે પોતાની સાસુ અને પતિની દરેક વાતને માથું ઝુકાવીને માની લેતી હતી, તે જ તોફાની રાત્રે મરી ચૂકી હતી. હવે તેના સ્થાને સિંઘાનિયા સામ્રાજ્યની વારસ ઊભી હતી, જેની આંખોમાં આંસુની જગ્યાએ હવે અંગારા દહકી રહ્યા હતા. તેણે પોતાના લાંબા વાળને એક સ્ટાઇલિશ જોડામાં બાંધી રાખ્યા હતા અને તેનો ચહેરો આત્મવિશ્વાસથી ચમકી રહ્યો હતો. આદિત્ય રૂમમાં દાખલ થયો અને તેણે રિયાના હાથમાં ફાઇલોનો એક પુલંદો જોયો, જે વિક્રમ ખન્નાની કંપનીની વર્તમાન સ્થિતિની વિગતો હતી. આદિત્યએ મેજ પર એક બીજી ફાઇલ મૂકતા જણાવ્યું કે જેવું રિયાએ ચાહ્યું હતું તેવું જ થઈ રહ્યું છે. વિક્રમની કંપનીના શેર સતત ઘટી રહ્યા છે અને તેને આ સમજાતું જ નથી કે અચાનક બજારનો માર્ગ તેના વિરુદ્ધ કેમ થઈ ગયો.
રિયાએ એક હળવી મુસ્કાન સાથે ફાઇલ ઉઠાવી અને તેને પલટાવા લાગી. તે જાણતી હતી કે વિક્રમ એક સરેરાશ વેપારી છે જેની પાછળ બધી સફળતાઓ રિયાની ગુમનામ સલાહો અને રાતોરાત કરવામાં આવેલી મહેનતનું પરિણામ હતી. વિક્રમને લાગતું હતું કે તે એક જન્મજાત પ્રતિભા છે, પરંતુ તેને આ ખબર નહોતી કે તેની દરેક પરિયોજના રિપોર્ટને રિયા છુપાવીને સુધારતી હતી જેથી તેનો પતિ સફળ થઈ શકે. હવે જ્યારે રિયા ત્યાં નહોતી તો વિક્રમની અયોગ્યતા બધાની સામે આવી રહી હતી. તેની ભૂલોને સુધારવાવાળો હવે કોઈ નહોતું અને આ જ તેના વિનાશની શરૂઆત હતી. બીજી તરફ વિક્રમ ખન્ના પોતાના ઓફિસના કેબિનમાં ગુસ્સાથી આગ બબૂલા થઈ રહ્યો હતો અને પોતાના કર્મચારીઓ પર બૂમો પાડી રહ્યો હતો. તેની સામે મેજ પર અસ્વીકૃત ટેન્ડરો અને રદ થયેલા કરારોનો ઢગલો લાગી ગયો હતો. તેને સમજાતું નહોતું કે જે ક્લાયન્ટ્સની સાથે તેના સંબંધો એટલા મધુર હતા તેઓ અચાનક તેનાથી મોઢું કેમ ફેરવી રહ્યા છે. તેણે પોતાના સેલ્સ મેનેજર પર ફાઇલ ફેંકતા કહ્યું કે તેને પરિણામ જોઈએ છે, બહાના નહીં. વિક્રમને હજી પણ લાગી રહ્યું હતું કે આ ફક્ત એક ખરાબ દોર છે જે જલ્દી જ વીતી જશે. તેનો અહંકાર તેને આ સ્વીકાર કરવાથી રોકી રહ્યો હતો કે તેની પોતાની ક્ષમતામાં કમી છે. તે વારંવાર પોતાના ફોનને જોતો, જાણે કે તેને આશા કોઈ ચમત્કાર થશે અથવા કોઈ જાદુઈ સંદેશ આવશે જે તેની બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દેશે, જેવું પહેલાં અવારનવાર થતું હતું. ઘરમાં સાવિત્રી દેવી પોતાની નવી થનારી વહુ શાલિનીની આગતા સ્વાગતામાં લાગેલી હતી. શાલિની, જે જોવામાં ખૂબ જ સુંદર પરંતુ સ્વભાવથી ઘમંડી અને ચાલાક હતી, સોફા પર એવી રીતે બેઠી હતી જાણે તે અત્યારથી જ આ ઘરની માલકીન બની ગઈ હોય. સાવિત્રીએ તેને ચા આપતા કહ્યું કે રિયાના ગયા પછી ઘરનું વાતાવરણ કેટલું પવિત્ર અને સકારાત્મક થઈ ગયું છે. શાલિનીએ એક બનાવટી હાસ્ય સાથે કહ્યું કે તેને વિશ્વાસ નથી આવતો કે વિક્રમ જેવો સમજદાર માણસ રિયા જેવી ગવાર સ્ત્રી સાથે આટલા દિવસો કેવી રીતે રહ્યો. સાવિત્રીએ હા પાડતા કહ્યું કે તે તો બસ એક ભૂલ હતી જેને તેમણે સુધારી લીધી. તે બંને આ વાતથી બેખબર હતી કે જે વિક્રમની શાનની તેઓ વાત કરી રહી છે તેનો પાયો હળી ચૂક્યો છે અને શાલિની, જેને તેઓ લક્ષ્મી માની રહી છે, તે પોતે એક મોટી મુસીબત લઈને આવવાની છે. શાલિનીનું સત્ય આ હતું કે તેના પિતાનો વ્યવસાય પણ ભારે દેવામાં ડૂબેલો હતો અને તે લોકો ફક્ત દેખાડાની અમીરી જીવી રહ્યા હતા. શાલિનીએ વિક્રમને એટલા માટે પસંદ કર્યો હતો કારણ કે તેને લાગ્યું હતું કે વિક્રમનો વધતો વેપાર તેને અને તેના પરિવારને ડૂબવાથી બચાવી લેશે. આ બે ડૂબતા જહાજોનું મિલન હતું જ્યાં બંને પક્ષોએ લાગી રહ્યું હતું કે બીજો તેમને બચાવી લેશે. શાલિનીએ સાવિત્રીને મીઠી વાતોમાં ફસાવીને કહ્યું કે તેને પોતાના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે કારણ કે તે શહેરને બતાવવા માગે છે કે ખન્ના પરિવારની વહુ કેવી હોવી જોઈએ. સાવિત્રી, જે હંમેશાથી દેખાડાની ભૂખી હતી, તે તરત રાજી થઈ ગઈ અને તેમણે વાયદો કર્યો કે આ લગ્ન શહેરના સૌથી યાદગાર લગ્ન હશે, ભલે તેના માટે તેમને પોતાની જમાપૂંજી કેમ ન કાઢવી પડે. રિયાએ પોતાના રૂમમાં બેઠા બેઠા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેણે આદિત્યને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તે વિક્રમની સૌથી મોટી મહત્વાકાંક્ષી પરિયોજના ગ્રીન વેલી પ્રોજેક્ટ પર પ્રહાર કરે. આ એ જ પ્રોજેક્ટ હતો જેના દમ પર વિક્રમે બજારમાંથી કરોડોનું દેવું લઈ રાખ્યું હતું. રિયા જાણતી હતી કે આ પ્રોજેક્ટની જમીનના કાગળિયાતમાં અમુક કાયદાકીય પેચ છે જેને તેણે પહેલા નજરઅંદાજ કરાવી દીધા હતા જેથી વિક્રમને મુસીબત ન થાય, પરંતુ હવે તે જ કાયદાકીય ખામીનો ઉપયોગ કરીને તે પ્રોજેક્ટ પર સ્ટે ઓર્ડર લગાવવાળી હતી. આદિત્યએ મુસ્કુરાઈને પોતાની બહેનની યોજનાની દાદ આપી અને તરત જ પોતાના વકીલોને કામ પર લગાવી દીધા. રિયાએ મહેસૂસ કર્યું કે પ્રતિશોધ ફક્ત ગુસ્સાથી નહીં પરંતુ ઠંડા દિમાગ અને સાચી રણનીતિથી લેવામાં આવે છે. બીજા દિવસે જ્યારે વિક્રમ પોતાના ઓફિસ પહોંચ્યો તો તેને કોર્ટની નોટિસ મળી જેણે તેના પગ નીચેથી જમીન ખસેડી દીધી. ગ્રીન વેલી પ્રોજેક્ટ પર અનિશ્ચિત કાળ માટે રોક લગાવી દેવામાં આવી હતી. વિક્રમે ગભરાહટમાં પોતાના વકીલને ફોન લગાવ્યો, પરંતુ વકીલે જણાવ્યું કે મામલો ખૂબ જ પેચીદો છે અને વિરોધી પક્ષે ખૂબ જ મજબૂત પુરાવા રજૂ કર્યા છે. વિક્રમ પરસેવાથી તરબતર થઈ ગયો કારણ કે જો આ પ્રોજેક્ટ રોકાયો તો તે દિવાલિયો થવાની કગાર પર આવી જશે. તેણે ગુસ્સામાં પોતાનો લેપટોપ જમીન પર પછાડી દીધો. તેને આ સમજાતું નહોતું કે આખરે કોણ છે જે તેની દરેક નબળી નસને જાણે છે અને ઠીક ત્યાં જ વાર કરી રહ્યો છે જ્યાં સૌથી વધારે દર્દ થાય. તેને રિયાનો ખ્યાલ આવ્યો પણ તેણે ખંખેરી નાખ્યો કારણ કે તેની નજરમાં રિયા આટલી ચાલાક ક્યારેય નહોતી. આ દરમિયાન સાવિત્રીએ વિક્રમ પર લગ્નનું દબાણ બનાવવાનું શરૂ કરી દીધું. તેમણે તર્ક આપ્યો કે શાલિનીના ઘરમાં આવતા જ તેની કિસ્મત બદલાઈ જશે અને આ ખરાબ સમય પૂરો થઈ જશે. વિક્રમ, જે તણાવમાં હતો, તેને લાગ્યું કે કદાચ માં સાચું કહી રહી છે. શાલિનીના પિતાનું નામ જોડાતા જ કદાચ રોકાણકારોનો ભરોસો પાછો આવી જશે. તેણે વધારે વિચાર્યા વિના શાલિનીથી લગ્નની તારીખ નક્કી કરવાનો નિર્ણય કરી લીધો. એક નાના સમારોહમાં સગાઈની ઘોષણા કરી દેવામાં આવી અને અખબારોમાં તેની ખબર છપાવવામાં આવી. વિક્રમને લાગ્યું કે આ એક રણનીતિક પગલું છે જે તેને બચાવી લેશે, પરંતુ તે નહોતો જાણતો કે તે પોતે પોતાના પગ પર કુલાડી મારી રહ્યો છે.
રિયાએ જ્યારે અખબારમાં તેમની સગાઈની તસવીર જોઈ તો તેના ચહેરા પર એક કટાક્ષભરી મુસ્કાન આવી ગઈ. રિયાએ પોતાના બાળક માટે ખરીદેલા નાના કપડાને હાથમાં લીધા અને પોતાની વાયદો કર્યો કે તેનું બાળક એક રાજાની જેમ જીવશે. તેણે આદિત્યને કહ્યું કે હવે તેને હોસ્પિટલમાંથી રજા જોઈએ કારણ કે તે હવે સંપૂર્ણપણે ઠીક છે. તેનું આગામી પગલું હતું પોતાને મીરાયા સિંઘાનિયાના રૂપમાં દુનિયાની સામે લાવવું. રિયાએ પોતાનું નામ નહોતું બદલ્યું પરંતુ પોતાની ઓળખને એક નવું સ્વરૂપ આપ્યું હતું. મીરાયા તેનું રૂપ હતું જે તે નીડર હતું, જે વેપારની દુનિયામાં રાજ કરવા માટે તૈયાર હતું. તેણે પોતાની અલમારીમાંથી જૂના બધા સાદા કપડાં હટાવી દીધા અને તેની જગ્યાએ મોંઘા અને પાવરફુલ બિઝનેસ સૂટને લઈ લીધી. આ ફક્ત કપડાનો બદલાવ નહોતો, આ તેના વ્યક્તિત્વનું કાયાકલ્પ હતું. વિક્રમની સગાઈની પાર્ટીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. સાવિત્રીએ પાણીની જેમ પૈસા વહેડાવવાનું શરૂ કરી દીધું, આ જાણ્યા વિના કે વિક્રમના બેંક ખાતા ખાલી થઈ રહ્યા છે. વિક્રમે પોતાની માને રોકવાની કોશિશ કરી પરંતુ સાવિત્રીએ કહ્યું કે આ ઇજ્જતનો સવાલ છે. શાલિની પણ પોતાની માંગોને લઈને અડી રહી હતી કે મોંઘા ઘરેણાં જોઈતા હતા અને ડિઝાઇનર લહેંગા જોઈતા હતા. વિક્રમને મજબૂરન બજારમાંથી બધું દેવું ઉઠાવવું પડ્યું. તે એક ઊંડા દલદલમાં ભસતો જઈ રહ્યો હતો. તેને રાત્રે ઊંઘ નહોતી આવતી અને તેને વારંવાર તે તોફાની રાત યાદ આવતી હતી જ્યારે તેણે રિયાને કાઢી મૂકી હતી. ક્યારેક ક્યારેક તેના મનમાં એક અપરાધ બોધ જાગતો હતો પરંતુ તેનો અહંકાર તેને તરત દબાવી દેતો હતો. તે પોતાને સમજાવતો હતો કે તેણે જે કર્યું તે સાચું કર્યું. હોસ્પિટલમાંથી નીકળતી વખતે રિયાએ પાછળ ફરીને ન જોયું. તેના માટે તે અધ્યાય બંધ થઈ ચૂક્યો હતો. હવે જ્યાં તે એક પીડિતા હતી, હવે તે એક શિકારી હતી. આદિત્ય પોતાની બહેનને લઈને સીધો સિંઘાનિયા ગ્રુપના મુખ્યાલય ગયો જ્યાં નિર્દેશક મંડળની એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. રિયાએ જ્યારે કોન્ફરન્સ રૂમમાં પ્રવેશ કર્યો તો ત્યાં હાજર બધા અનુભવી વેપારીઓ હેરાન રહી ગયા. તેની હાજરીમાં એક એવો તેજ હતો જેને નજરઅંદાજ કરવો અશક્ય હતો. આદિત્યએ ગર્વ સાથે ઘોષણા કરી કે આજથી કંપનીના અડધા નિર્ણયો તેની બહેન રિયા લેશે. રિયાએ કોઈ પણ ખચકાટ વિના પોતાની ખુરશી સંભાળી અને તરત કામ શરૂ કરી દીધું. તેની પહેલી ફાઇલ વિક્રમ ખન્નાની કંપનીના અધિગ્રહણ વિશે હતી. રિયાએ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે તેઓ વિક્રમની કંપનીને ત્યારે ખરીદશે જ્યારે તેની કિંમત કોડીના ભાવની થઈ જશે. તેણે પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તેઓ બજારમાં આ અફવા ફેલાવી દે કે ખન્ના ઇન્ડસ્ટ્રીનું દિવાળું નીકળવું નક્કી છે. વેપારની દુનિયામાં અફવાઓ હકીકતથી વધારે ઝડપી અસર કરે છે. રિયા આ સારી રીતે જાણતી હતી. તેણે વિક્રમને ધીમે ધીમે તડપાવવાનો નિર્ણય કર્યો હતો. તે ઈચ્છતી હતી કે વિક્રમ પોતાની સફળતાના શિખર પરથી પડતા દરેક તે પથ્થરથી ટકરાય જેનાથી તેને દર્દ થાય. આ ફક્ત પૈસાની લડાઈ નહોતી, આ સન્માનની લડાઈ હતી જેને વિક્રમે તે રાત્રે કચડી નાખ્યું હતું. હવે રિયા તે જ સન્માનનો વ્યાજ સહિત પાછું લેવાની હતી. સાંજે શાલિની અને વિક્રમ એક મોંઘા રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા. ત્યાં શાલિનીએ વાતોમાં વિક્રમથી પૂછ્યું કે તેના નવા પ્રોજેક્ટનું શું થયું. વિક્રમે જૂઠું બોલ્યું કે બધું જ બરાબર છે અને જલ્દી જ કામ શરૂ થઈ જશે. શાલિનીએ રાહતનો શ્વાસ લીધો પરંતુ તેની આંખોમાં એક લાલચ હતો જેને વિક્રમ જોઈ ન શક્યો. ત્યારે જ વેટર બિલ લઈને આવ્યો અને વિક્રમનું કાર્ડ ડિક્લાઇન થઈ ગયું. આ વિક્રમ માટે ખૂબ જ શરમજનક ક્ષણ હતી. તેણે બીજું કાર્ડ આપ્યું પરંતુ તે પણ ન ચાલ્યું. અંતે તેને રોકડ ચૂકવણી કરવી પડી જે તેના માટે ખૂબ ઓછી બચી હતી. શાલિનીનો મૂડ ખરાબ થઈ ગયો અને તેણે વિક્રમને ટોણો માર્યો કે આટલી મોટી કંપનીના માલિકના કાર્ડ નથી ચાલતા. વિક્રમ શરમથી લાલ થઈ ગયો અને તેની અંદરનો ગુસ્સો વધુ વધી ગયો. રિયા પોતાના પેન્ટ હાઉસ એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ઊભી રહીને શહેરની રોશનીને જોઈ રહી હતી. તેના હાથમાં એક જ્યુસનો ગ્લાસ હતો અને તે પોતાના આવનારા કાલ વિશે વિચારી રહી હતી. તેણે મહેસૂસ કર્યું કે તેનું બાળક તેના પેટમાં લાત મારી રહ્યું છે. આ મહેસૂસ તેને દુનિયાની બધી તાકાત આપતો હતો. તેણે પોતાના બાળકથી વાત કરી અને કહ્યું કે તેના પિતાએ તેને ઠુકરાવ્યો છે પરંતુ તેની માં તેના માટે આખી દુનિયા જીતી લેશે. રિયા જાણતી હતી કે વિક્રમના લગ્નનો દિવસ નજીક આવી રહ્યો છે અને તેણે તે જ દિવસે પોતાના આગામી મોટા ધડાકા માટે પસંદ કર્યો હતો. તે વિક્રમને એક એવી ભેટ આપવાવાળી હતી જેને તે જિંદગીભર નહીં ભૂલી શકે. રાત ઘેરી થઈ ચૂકી હતી પરંતુ વિક્રમને ઊંઘ નહોતી આવી રહી. તે પોતાના સ્ટડી રૂમમાં બેસીને શરાબ પી રહ્યો હતો. તેને વારંવાર મહેસૂસ થઈ રહ્યું હતું કે કોઈ તેને જોઈ રહ્યું છે, કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તેના વેપારની દરેક ચાલ ઊંધી પડી રહી હતી. તેને પોતાના જૂના દિવસોની યાદ આવવા લાગી જ્યારે રિયા તેની પાસે હતી અને બધું જ કેટલું સરળ હતું. રિયા ક્યારેય ફરિયાદ નહોતી કરતી અને હંમેશા તેની હિંમત વધારતી હતી. પરંતુ પછી તેણે શાલિનીની તસવીર જોઈ અને પોતાને સમજાવ્યું કે તે એક સારા ભવિષ્યની તરફ આગળ વધી રહ્યો છે. એ નહોતો જાણતો કે તે ભવિષ્ય એક મૃગજળ છે. વિક્રમે ગ્લાસ ખાલી કર્યો અને દિવાલ પર ફેંક્યો. કાચના ટુકડાઓનો અવાજ સન્નાટામાં ગુંજી રહ્યો જે તે વિખરાઈ રહેલા જીવનની પડઘો હતી. રિયાએ પોતાની ડાયરીમાં આજની તારીખ નાખી અને એક વાક્ય લખ્યું, અહંકારનું પતન નિશ્ચિત છે.
તેણે ડાયરી બંધ કરી લીધી અને સુવા ચાલી ગઈ. તેણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હતું, કારણ કે આવનારા દિવસો ખૂબ જ સંઘર્ષપૂર્ણ થવાના હતા. તેનો ઉદ્દેશ્ય ફક્ત વિક્રમને બરબાદ કરવાનો જ નહોતો, પરંતુ તે બધી સ્ત્રીઓ માટે એક મિસાલ કાયમ કરવાનો હતો, જેમને નબળી સમજીને કચડી નાખવામાં આવે છે. તે સૂઈ ગઈ, પરંતુ તેના સપનામાં પણ જીતની યોજનાઓ બની રહી હતી. સિંઘાનિયા પરિવારની આ દીકરી હવે કોઈથી ડરવાની નહોતી. યુદ્ધનો બ્યુગલ વાગી ચૂક્યો હતો અને દુશ્મનને તેની ખબર પણ નહોતી. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો અને મોસમ બદલવાની સાથે સાથે રિયાના જીવનમાં તે શુભ ઘડી આવી ગઈ, જેની તેને અને આખા પરિવારને આતુરતાથી રાહ હતી. શહેરના સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલના પ્રાઇવેટ વોર્ડમાં એક નાનકડા બાળકની કિલકારી ગુંજી ઉઠી, જેણે સિંઘાનિયા પરિવારમાં ખુશીઓની લહેર દોડાવી દીધી. રિયાએ એક સ્વસ્થ અને સુંદર દીકરાને જન્મ આપ્યો હતો, જેની આંખો બિલકુલ પોતાની મા જેવી ચમકદાર અને ઊંડી હતી. આદિત્ય સિંઘાનિયાની ખુશીનો કોઈ ઠેકાણું નહોતું, કારણ કે તેને મામા બની ગયો હતો અને તેણે આખી હોસ્પિટલમાં મીઠાઈઓ વહેંચાવી તથા સ્ટાફને મોટા મોટા ઉપહાર આપ્યા. રિયાએ પોતાના દીકરાની છાતી સરસો ચાંપ્યો અને તેનું નામ વીર રાખ્યું, કારણ કે તે ઈચ્છતી હતી કે તેનો દીકરો પોતાના નામની જેમ જ સાહસી અને નીડર બને અને ક્યારેય કોઈ અન્યાય સામે માથું ન ઝુકાવે. વીરના જન્મે રિયાને એક નવી શક્તિ પ્રદાન કરી હતી અને હવે તેના જીવનનો એક વધુ મોટો હેતુ હતો પોતાના દીકરાને એક સુરક્ષિત અને સન્માનજનક ભવિષ્ય આપવું, જ્યાં તેને પોતાના પિતાની કમી ક્યારેય મહેસૂસ ન થાય. વીરના જન્મના અમુક જ અઠવાડિયા પછી રિયાએ પૂરી ઉર્જા સાથે પોતાના કામ પર પાછું ફરવાનું શરૂ કરી દીધું. તેણે માતૃત્વ અને પોતાની વ્યાપારી જવાબદારીઓ વચ્ચે એક અદ્ભુત સંતુલન બનાવી લીધું હતું, જે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. હવે તે સીધી સાદી રિયા નહોતી, જે ઘરની 4 દિવાલોમાં કેદ રહેતી હતી અને પોતાની સાસુના મેણા ટોણા સાંભળતી હતી, પરંતુ તે એક એવી કોર્પોરેટ લીડર બની ચૂકી હતી, જેના નિર્ણયોથી શેર બજારમાં ઉતાર ચઢાવ આવી જતો હતો. તેણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું અને પોતાના જૂના આત્મવિશ્વાસને પાછો મેળવ્યો, જેનાથી તેનું વ્યક્તિત્વ વધુ નીખરી ગયું. તેનો પહેરવેશ, તેની ચાલ ઢાલ અને વાત કરવાની રીત બધું જ બદલાઈ ચૂક્યું હતું. તેની આંખોમાં હવે એક એવી ચમક હતી, જેને જોઈને મોટા મોટા અનુભવી વેપારી પણ ડરી જતા હતા. રિયાએ પોતાની કોમળતાને ફક્ત પોતાના દીકરા માટે સુરક્ષિત રાખી હતી, બાકી આખી દુનિયા માટે તેણે પોતાના લોઢાના જેમ સખત બનાવી દીધી હતી, કારણ કે તે જાણતી હતી કે જે જંગલમાં તે પગ મૂકી રહી છે ત્યાં ફક્ત તાકાતવર જ જીવિત રહે છે. બીજી તરફ વિક્રમ ખન્નાની દુનિયા ધીમે ધીમે અંધકારમય થઈ રહી હતી. તેની કંપની પર દેવાનો બોજ એટલો વધી ગયો હતો કે હવે લેણદારો તેના ઘર અને ઓફિસના ચક્કર કાપવા લાગ્યા હતા. ગ્રીન વેલી પ્રોજેક્ટ પર સ્ટે ઓર્ડર લાગ્યા અને પછી રોકાણકારોએ પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા અને બજારમાં તેની શાખ માટીમાં મળી ચૂકી હતી. વિક્રમ દરરોજ નવા બહાના બનાવતો અને પોતાને શરાબમાં ડૂબાડીને પોતાની પરેશાનીઓથી ભાગવાની કોશિશ કરતો. તેના કર્મચારીઓને પગાર ન મળવાના કારણે નોકરી છોડીને જઈ રહ્યા હતા અને તેની ભવ્ય ઓફિસ હવે વેરાન નજર આવવા લાગી હતી. સાવિત્રી દેવી, જે ગઈકાલ સુધી પોતાની અમીરીનો દેખાડો કરતી હતી, હવે ઘરના ખર્ચા ચલાવવા માટે પોતાના જૂના ઘરેણાં વેચવા મજબૂર થઈ ગઈ હતી. પરંતુ પોતાની ખોટી શાનને બચાવવા માટે તેમણે આ વાત કોઈને ન જણાવી અને તેઓ હજી પણ સમાજના અમીર હોવાનો નાટક કરી રહી હતી. શાલિનીનો અસલી રંગ પણ હવે સામે આવવા લાગ્યો હતો. તે વિક્રમ પર સતત દબાણ નાખી રહી હતી કે તેમના લગ્ન કોઈ વિદેશી સ્થળ પર થવા જોઈએ અને તેને મોંઘી ભેટો જોઈએ. વિક્રમ જાણતો હતો કે તેનું ખિસ્સું ખાલી છે, પરંતુ તે શાલિનીને સાચું જણાવવાની હિંમત નહોતો કરી શકતો, કારણ કે તેને ડર હતો કે ક્યાંક શાલિની તેને છોડીને ન ચાલી જાય. તેને હજી પણ લાગતું હતું કે શાલિનીના પિતા તેની ડૂબતી નૈયાને પાર લગાવી દેશે, તેથી તે કોઈ પણ હાલતમાં આ સંબંધને બચાવી રાખવા માંગતો હતો. વિક્રમે પોતાની બચેલી કૂચેલી સંપત્તિઓને ગીરવે રાખીને થોડા પૈસા ભેગા કર્યા, જેથી તે શાલિનીની ફરમાઈશો પૂરી કરી શકે. આ એક જુગાર હતો જે તે ખેલી રહ્યો હતો, આશા રાખતા કે લગ્ન પછી બધું બરાબર થઈ જશે. તે નહોતો જાણતો કે શાલિની પણ તેના જ પૈસા પર નજર રાખીને બેઠી છે અને આ લગ્ન 2 કંગાલોનું મિલન થવાનું હતું. ત્યારે જ બજારમાં એક ખબરે જોર પકડ્યું. એક વિશાળ આંતરરાષ્ટ્રીય રોકાણ ફંડ શહેરમાં ભારે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ફંડનું નામ ફિનિક્સ ગ્લોબલ હતું અને કહેવાતું હતું કે તેઓ ડૂબતી કંપનીઓને ખરીદીને તેમના નફામાં બદલવામાં માહિર છે. વિક્રમ માટે આ ખબર કોઈ ડૂબતા માણસને તણખલાનો સહારો મળવા જેવી હતી. તેણે વિચાર્યું કે જો તે ફિનિક્સ ગ્લોબલના ચેરમેનને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે મનાવી લે તો તેની બધી સમસ્યાઓ એક ઝટકામાં પૂરી થઈ જશે. વિક્રમે તરત જ પોતાના સંપર્કોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેથી તેને તે ફંડના અધિકારીઓ સાથે એક બેઠક મળી શકે. તેને ખબર નહોતી કે આ ફંડની પાછળ અસલમાં સિંઘાનિયા ગ્રુપનો હાથ છે અને આ ઝાડ વિશેષ રૂપથી તેના માટે જ બિછાવવામાં આવી છે.
રિયા પોતાના આલિશાન કેબિનમાં બેઠી હતી અને તેની સામે મોટી સ્ક્રીન પર વિક્રમની દરેક ગતિવિધિની જાણકારી આવી રહી હતી. જ્યારે તેને ખબર પડી કે વિક્રમ ફિનિક્સ ગ્લોબલ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો છે તો તેના ચહેરા પર એક વિજયી મુસ્કાન આવી ગઈ. આ બધું તેની યોજનાનો જ ભાગ હતો. તેણે આદિત્યને નિર્દેશ આપ્યો કે વિક્રમને થોડો વધુ તડપાવવામાં આવે અને પછી તેને એક મોટી તકનો લાલચ આપવામાં આવે. રિયા ઈચ્છતી હતી કે વિક્રમને લાગે કે તેનું નસીબ ચમકવાળું છે, જેથી જ્યારે તે જમીન પર પડે તો તેને ઈજા વધારે થાય. તેણે પોતાના સહાયકોને આદેશ આપ્યો કે તેઓ વિક્રમની ફાઇલોને સ્વીકાર કરી લે અને તેના આવનારા ગ્લોબલ બિઝનેસ ગલામાં આમંત્રિત કરે, જ્યાં ફિનિક્સ ગ્લોબલના ચેરમેનની ઘોષણા થવાની હતી. આ નિમંત્રણ વિક્રમ માટે મોતનો પુરાવો હતું, જેને તે જીવનદાન સમજી રહ્યો હતો. જ્યારે વિક્રમને તે સોનેરી નિમંત્રણ પત્ર મળ્યો તો તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું. તે પાગલોની જેમ હસવા લાગ્યો અને સાવિત્રીને ગળે લગાવી લીધું. તેણે કહ્યું કે માં, આપણા ખરાબ દિવસો પૂરા થઈ ગયા, કારણ કે હવે વિદેશી રોકાણકાર આપણી કંપનીમાં પૈસા લગાવશે. સાવિત્રીએ પણ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે આ બધું શાલિનીના શુભ પગલાંનો અસર છે. વિક્રમે તરત શાલિનીને ફોન કર્યો અને તેને જણાવ્યું કે તેમને એક ખૂબ મોટી પાર્ટીમાં જવાનું છે, જ્યાં તેઓ શહેરના સૌથી ધનિક લોકોથી મળશે. વિક્રમે નક્કી કર્યું કે તે આ પાર્ટીમાં પોતાની સૌથી સારી છબી રજૂ કરશે. તેણે પોતાની છેલ્લી જમાપૂંજી કાઢીને એક ખૂબ જ મોંઘો સૂટ ખરીદ્યો અને સાવિત્રી માટે પણ નવી સાડી મંગાવી. તે કોઈ પણ કિંમતે તે ચેરમેનને પ્રભાવિત કરવા માંગતો હતો, જેણે તેણે ક્યારેય જોયો પણ નહોતો. પાર્ટીની રાત નજીક આવી રહી હતી અને વિક્રમની બેચેની વધતી જઈ રહી હતી. તેણે પોતાની કંપનીની એક ખોટી અને વધારીને બનાવેલી પ્રસ્તુતિ તૈયાર કરી, જેમાં તેણે ખોટને છુપાવીને ફક્ત ભવિષ્યના નફાના સપના બતાવ્યા હતા. તે પોતાના અરીસા સામે ઊભો રહીને પોતાના ભાષણનો અભ્યાસ કરતો હતો અને વિચારતો હતો કે કેવી રીતે તે પોતાની વાતોને જાદુથી બધાને મોહિત કરી લેશે. તેને પોતાના જૂના આત્મવિશ્વાસની ઝલક મહેસૂસ થવા લાગી હતી. તે ભૂલી ગયો હતો કે જૂઠની બુનિયાદ પર બનેલી ઇમારત વધારે સમય ટકતી નથી. તેનો અહંકાર ફરીથી માથું ઊંચકવા લાગ્યો હતો અને તે પોતાના કર્મચારીઓથી કહેવા લાગ્યો હતો કે બસ થોડા દિવસો વધુ રોકાઈ જાઓ, પછી પૈસાનો વરસાદ થશે. તેને જરા પણ અંદાજ નહોતો કે જે ચેરમેનને તે રીઝવવા જઈ રહ્યો હતો તે પોતાની પત્ની છે, જેણે તેને ક્યારેય પગની ધૂળ સમજી હતી. રિયાના પેન્ટ હાઉસમાં માહોલ બિલકુલ અલગ હતો. તે પોતાના દીકરા વીરને ખોળામાં લઈને લોરી ગાઈ રહી હતી અને તેને સુવડાવી રહી હતી. વીરના સૂઈ ગયા પછી તેણે તેની નેની પાસે છોડી દીધો અને પોતાના ડ્રેસિંગ રૂમ તરફ વધી. આજની રાત તેના માટે ખૂબ મહત્વપૂર્ણ હતી. આ ફક્ત એક પાર્ટી નહોતી, પરંતુ આ તેના પુનર્જનનનો ઉત્સવ હતો. પણ તેના એક ઘેરા વાદળી રંગનો ગાઉન પસંદ કર્યો, જે શાહી લાગી રહ્યો હતો અને તેની સાથે હીરાના આભૂષણ પહેર્યા, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. જ્યારે તે તૈયાર થઈને અરીસા સામે ઊભી રહી તો તેને રિયા નહીં પરંતુ મીરાયા દેખાઈ. તેની આંખોમાં એક ઠંડક હતી જે તેની પણ ભાવનાનો છુપાવવા માટે પૂરતી હતી. તેણે પોતાથી કહ્યું કે આજે રાત્રે વિક્રમ ખન્નાને ખબર પડશે કે તેણે કઈ આગથી રમવાની ભૂલ કરી છે. ગાલાનું આયોજન શહેરના સૌથી મોંઘા 7 સિતાર હોટલમાં બેન્ક્વેટ હોલમાં કરવામાં આવ્યું હતું. પ્રવેશદ્વારને ફૂલો અને રોશનીથી સજાવવામાં આવ્યો હતો અને શહેરની દરેક મોટી હસ્તી ત્યાં હાજર હતી. મીડિયાનો જમાવડો લાગી ગયો હતો અને દરેક કોઈ આ જાણવા માટે ઉત્સુક હતું કે ફિનિક્સ ગ્લોબલનો રહસ્યમય ચેરમેન કોણ છે. વિક્રમ સાવિત્રી અને શાલિનીની સાથે એક લાંબી લિમોઝીનમાં ત્યાં પહોંચ્યો, જેણે તેને ભાડે લીધી હતી. જ્યારે તેઓ ગાડીમાંથી ઉતર્યા તો કેમેરાની ફ્લેશ તેમના પર પડી અને વિક્રમને લાગ્યું કે તે ફરીથી રાજા બની ગયો છે. તે છાતી ફૂલાવીને અંદર ગયો અને લોકોથી હાથ મિલાવવા લાગ્યો. શાલિની પણ પોતાની મોંઘી ડ્રેસમાં ઇતરાઈ રહી હતી અને સાવિત્રીને લાગી રહ્યું હતું કે તેમનો જૂનો રુતબો પાછો આવી ગયો છે. હોલની અંદર નજારો ભવ્ય હતો. છત પરથી લટકતા મોટા મોટા ઝુમરો અને મેજો પર સજેલા વિદેશી વ્યંજનો કોઈ સપના જેવા લાગી રહ્યા હતા. વિક્રમની નજર સતત તે વિદેશી વીઆઈપી ક્ષેત્ર તરફ હતી, જ્યાં પડદા લાગેલા હતા અને સુરક્ષાકર્મી તૈનાત હતા. તેને જણાવવામાં આવ્યું હતું કે ચેરમેન ત્યાંથી જ બહાર આવશે. વિક્રમે ઘણા વેપારીઓથી વાત કરી, પરંતુ બધાનું ધ્યાન મંચ તરફ હતું. લોકો ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા કે આ નવો રોકાણકાર ખૂબ જ તાકાતવર છે અને તેણે ઓછા સમયમાં જ બજાર પર કબજો કરી લીધો. વિક્રમના મનમાં થોડી ગભરાહટ પણ હતી, કારણ કે જો આજે તેને રોકાણ ન મળ્યું તો કાલે રસ્તા પર આવી જશે. આ તેની છેલ્લી આશા હતી અને તે તેને ખોવા માંગતો નહોતો. તેણે વેટર પાસેથી એક ગ્લાસ પાણી લીધું અને પોતાના સૂકા ગળાને ભીનું કર્યું. આદિત્ય મંચ પર આવ્યો અને માઇક સંભાળ્યો. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. આદિત્યએ બધાનું સ્વાગત કર્યું અને કહ્યું કે આજની રાત ખૂબ જ ખાસ છે, કારણ કે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તેણે ફિનિક્સ ગ્લોબલના દ્રષ્ટિકોણ વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તેઓ ઈમાનદારી અને સખત મહેનતને મહત્વ આપે છે. વિક્રમ આ શબ્દો સાંભળીને થોડો અસહજ થઈ ગયો, કારણ કે ઈમાનદારી શબ્દથી તેનો નાતો ખૂબ પહેલા તૂટી ચૂક્યો હતો.
પરંતુ તેણે પોતાને સમજાવ્યું કે વેપારમાં બધું ચાલે છે। આદિત્યએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તે વ્યક્તિને બોલાવે જે આ આખી ક્રાંતિનો ચહેરો છે અને જેની દ્રષ્ટિએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે। વિક્રમ પોતાની જગ્યા પરથી થોડો આગળ ખસકી ગયો જેથી તે ચેરમેનને સૌથી પહેલા જોઈ શકે અને પોતાની મુસ્કાન તૈયાર કરી શકે। વિક્રમે પોતાના મનમાં એક વૃદ્ધ અને અનુભવી પુરુષની છબી બનાવી રાખી હતી જે સૂટ બૂટમાં હશે તે વિચારી રહ્યો હતો કે તે કેવી રીતે તેના પગમાં પડીને અથવા તચનની ચાપલૂસી કરીને પોતાનું કામ કાઢશે। સાવિત્રી પણ ઉત્સુકતાથી જોઈ રહી હતી અને શાલિની પોતાના ફોન પર વિડીયો બનાવી રહી હતી જેથી તે સોશિયલ મીડિયા પર નાખી શકે। ત્યારે જ ડ્રમ રોલ શરૂ થયો અને મંચની પાછળનો મોટો પડદો ધીમે ધીમે ઊંચો થવા લાગ્યો। રોશનીનું ફોક્સ તે બિંદુ પર ગયું જ્યાંથી ચેરમેનને બહાર આવવાનું હતું। વિક્રમના ધબકારા તેજ થઈ ગયા અને તેના કપાળ પર પરસેવો આવી ગયો। તેને એક અજીબ પૂર્વાભાસ થઈ રહ્યો હતો જાણે કે કંઈક ખૂબ મોટું અને ભયાનક થવાનું છે। હોલમાં હાજર દરેક શખ્સનો શ્વાસ થંભી ગયો હતો। પડદાની પાછળથી એક પડછાયો ઊભો થયો જે ધીમે ધીમે સ્પષ્ટ થતો ગયો। તે કોઈ વૃદ્ધ પુરુષ નહોતો પરંતુ એક યુવાન અને ખૂબ જ સુંદર મહિલા હતી। તેણે આત્મવિશ્વાસ સાથે મંચ પર પગ મૂક્યો અને તેની હાઈ હીલ્સના અવાજ હોલમાં ગુંજી ઉઠ્યો। જ્યારે રોશની તેના ચહેરા પર પડી તો વિક્રમને લાગ્યું જાણે કોઈએ તેની છાતી પર હથોડો મારી દીધો હોય। તેનું દિમાગ શૂન્ય થઈ ગયું અને તેના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો। તેની સામે મંચ પર માઇક પાસે જે મહિલા ઊભી હતી તે કોઈ બીજી નહીં પરંતુ રિયા હતી। એ જ રિયા જેણે તેને 6 મહિના પહેલાં ગર્ભવતી હાલતમાં ઘરથી બહાર કાઢી મૂકી હતી। પરંતુ આ તે રિયા નહોતી, આ એક સામ્રાજ્ય હતી જે પોતાની પ્રજાનું નિરીક્ષણ કરી રહી હતી। સાવિત્રીની આંખોની સામે અંધારું છવાઈ ગયું અને તેમને પોતાનું દિલ પકડી લીધું। તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। શાલિની પણ હેરાન થઈને પોતાનો ફોન નીચે કરી ચૂકી હતી। રિયાએ એક નજર આખા હોલ પર નાખી અને પછી તેની નજર સીધી વિક્રમ પર આવીને અટકી ગઈ। તેની નજરમાં ન તો પ્રેમ હતો ન નફરત, બસ એક શૂન્ય હતું જે વિક્રમને અંદર સુધી ચીરી ગયું। રિયાએ એક હળવી મુસ્કાન સાથે માઇક પાસે જઈને પોતાનો પરિચય આપ્યો અને તેનો દરેક શબ્દ વિક્રમના કાનોમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહ્યો હતો। વિક્રમનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેને લાગ્યું કે જમીન ફાટી જાય અને તેને સમાઈ જાય। તે ત્યાંથી ભાગી જવા માંગતો હતો પરંતુ તેના પગ જાણે જમીનથી ચોંટી ગયા હતા। રિયાએ પોતાના ભાષણમાં સંઘર્ષ અને પુનરાવર્તનની વાત કરી પરંતુ તેનું દરેક વાક્ય વિક્રમ અને તેના પરિવાર પર એક અપ્રત્યક્ષ હુમલો હતો। તેણે કહ્યું કે ક્યારેક ક્યારેક આપણે તૂટવું પડે છે જેથી આપણે વધુ મજબૂતીથી જોડાઈ શકીએ। તેણે જણાવ્યું કે કેવી રીતે ફિનિક્સ ગ્લોબલ તેવા લોકોની મદદ કરશે જેઓ વાસ્તવમાં તેના હકદાર છે, ન કે તે લોકોની જેઓ ધોકેબાજ છે। વિક્રમને હવે સમજાઈ રહ્યું હતું કે આ કોઈ સંયોગ નથી પરંતુ આ એક સુયોજિત ઝાડ હતી જેમાં તે સંપૂર્ણપણે ફસાઈ ચૂક્યો છે। તેને પોતાનો વિનાશ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। તે જે રોકાણની આશા લઈને આવ્યો હતો તે હવે એક અસંભવ સપનું લાગી રહ્યું હતું। તેની આસપાસ લોકો તાળીઓ પાડી રહ્યા હતા પરંતુ વિક્રમના કાનોમાં ફક્ત સન્નાટો અને પોતાની તબાહીનો ઘોંઘાટ હતો। ભાષણ પૂરું થયા પછી રિયા મંચ પરથી નીચે ઉતરી અને મહેમાનોથી મળવા લાગી। વિક્રમ પાસે હવે 2 જ રસ્તા હતા, કાં તો તે ત્યાંથી ભાગી જાય અથવા પછી સ્થિતિનો સામનો કરે। તેની માએ તેનો હાથ પકડીને કહ્યું કે કદાચ રિયા હજી પણ તેનાથી પ્રેમ કરતી હોય અને તેને માફ કરી દે। લાલચે ફરીથી વિક્રમના મનમાં ઘર કરી લીધું। તેણે વિચાર્યું કે રિયા તો તેની પત્ની છે અને હવે તે આટલી અમીર છે તો તેના બધા પૈસા અને તાકાત અસલમાં વિક્રમની જ હશે। આ મૂર્ખતાપણું વિચારે તેને રિયા તરફ વધવા માટે પ્રેરિત કર્યો। તે નહોતો જાણતો કે તે સિંહણની ગુફામાં હાથ નાખવા જઈ રહ્યો છે। રિયા તેને પોતાની તરફ આવતા જોઈ રહી હતી અને તે ઠીક આ જ ઈચ્છતી હતી। ખેલનો સૌથી રોમાંચક હિસ્સો હવે શરૂ થવાનો હતો। હોલમાં પથરાયેલો સન્નાટો કોઈ તોફાન આવતા પહેલાની શાંતિ જેવો હતો। રિયાની નજર વિક્રમ પર ટકેલી હતી જે એક હિંસક શિકારીની જેમ તેને ઘૂરી રહી હતી। જ્યારે વિક્રમ પોતાની જગ્યા પર પથ્થરની મૂર્તિ જેવો ઊભો હતો તેનું દિમાગ હજી પણ આ ઝટકાને સ્વીકાર નહોતું કરી શકતું કે જે પત્નીને તેણે લાચાર અને બેસહારા સમજીને ઘરની બહાર કાઢી મૂકી હતી તે આજે શહેરની સૌથી તાકાતવર મહિલા બનીને તેની સામે ઊભી છે। તેના કાનોમાં પણ હજી રિયાનું ભાષણ ગુંજી રહ્યું હતું પરંતુ તેનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું। સાવિત્રી દેવીએ વિક્રમનો હાથ જોરથી પકડી લીધો કારણ કે તેમને લાગી રહ્યું હતું કે તેઓ બેહોશ થઈને પડી જશે। તેમનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો। તેમના હોઠ પર કોઈ શબ્દ નહોતો આવી રહ્યો। શાલિની પણ હક્કાબક્કા રહી ગઈ હતી। તેને સમજાતું નહોતું કે તે આ સ્થિતિ પર કેવી રીતે પ્રતિક્રિયા આપે કારણ કે તેનું ધનિક બનવાનું સપનું અચાનક એક ખરાબ સપનામાં બદલાતું દેખાઈ રહ્યું હતું। જેવી રિયા મંચ પરથી નીચે ઉતરી, મીડિયાના કેમેરા તેની તરફ ફરી ગયા અને પત્રકારોએ સવાલોનો વરસાદ શરૂ કરી દીધો પરંતુ રિયાએ મોટી શાલીનતાથી હાથ ઊંચો કર્યો અને બધાને શાંત રહેવાનો ઇશારો કર્યો।
તે ધીમે ધીમે મહેમાનોની વચ્ચેથી ચાલતા તે દિશામાં પગલાં વધાર્યા જ્યાં વિક્રમ ઊભો હતો. દરેક પગલાં તેના સાથે બૂટનો અવાજ વિક્રમના દિલ પર હથોડાની જેમ લાગી રહ્યો હતો. વિક્રમના મનમાં અચાનક એક અજીબ વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે રિયાએ આ બધું તેને પાછો મેળવવા માટે કર્યું છે. તેનો અહંકાર તેને આ વિશ્વાસ અપાવવા લાગ્યો કે રિયા હજી પણ તેની પત્ની છે અને આ બધી દોલત અને શોહરત આખરે તેના જ કામ આવશે. આ ગેરસમજે તેના ડરને ઓછો કર્યો અને તેની જગ્યાએ લાલચ લઈ લીધી. તેણે પોતાના ચહેરા પર એક બનાવટી મુસ્કાન લાવવાની કોશિશ કરી અને રિયા તરફ વધ્યો. વિક્રમે પોતાના હાથ ફેલાવતા એક ડગલું આગળ વધાર્યું અને રિયા ડાર્લિંગ કહેવાની કોશિશ કરી, પરંતુ તેના શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. રિયા તેની નજીક આવીને ઊભી રહી, પરંતુ તેને સ્પર્શ પણ ન કર્યો. તેણે વિક્રમને ઉપરથી નીચે સુધી એવી રીતે જોયો જેમ કોઈ ગંદકીને જુએ છે. રિયાના અંગરક્ષકોએ તરત વિક્રમનો રસ્તો રોકી લીધો અને તેને દૂરથી રિયાને દૂર રહેવાનો ઇશારો કર્યો. વિક્રમે હેરાન થઈને કહ્યું કે તે તેનો પતિ છે અને તેણે પોતાની પત્નીને મળવાનો પૂરો અધિકાર છે. આ સાંભળીને આસપાસ ઊભેલા મહેમાનોમાં કાનૂની ફૂસફૂસાહટ શરૂ થઈ. લોકો એકબીજાને જોઈ રહ્યા હતા અને હેરાન હતા કે ફિનિક્સ ગ્લોબલની ચેરમેન અને આ ડૂબતા વેપારી વચ્ચે શું સંબંધ હોઈ શકે. રિયાએ એક ઠંડુ હાસ્ય કર્યું જેણે વિક્રમને અંદર સુધી કંપાવી દીધો. રિયાએ ખૂબ જ શાંત અને અધિકારપૂર્ણ સ્વરમાં કહ્યું, મિસ્ટર ખન્ના, શું તમે તમારી યાદશક્તિ ખોઈ બેઠા છો? જ્યાં સુધી મને યાદ છે 6 મહિના પહેલાં તમે અને તમારી માએ એક ગર્ભવતી મહિલાને રસ્તા પર મરવા માટે છોડી દીધી હતી અને તેનાથી બધા સંબંધો તોડી લીધા હતા. આજે તમે કયા અધિકારથી વાત કરી રહ્યા છો? તેના અવાજમાં એટલું વજન હતું કે આખો હોલ સાંભળી શકતો હતો. વિક્રમનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. સાવિત્રીએ વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી અને કહ્યું, વહુ, જૂની વાત ભૂલી જાઓ. દરેક પરિવારમાં ઝઘડા થાય છે. જુઓ, અમે તમને લેવા આવ્યા છીએ. ઘરે ચાલો. બધું તમારું તો છે. સાવિત્રીની બેશરમી જોઈને ત્યાં હાજર લોકો પણ હેરાન હતા. રિયાએ સાવિત્રી તરફ એક તીક્ષ્ણ નજર નાખી જેનાથી તે ડરીને પાછળ હટી ગઈ. રિયાએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, સાવિત્રી દેવી, આ કોઈ પારિવારિક મિલન સમારોહ નથી અને ન તો તમારું ઘર છે જ્યાં તમે તમારી મરજી ચલાવી શકો. આ વેપારની દુનિયા છે અને અહીં ફક્ત યોગ્યતા અને ઈમાનદારીની કદર થાય છે જે તમારા બંનેમાં કોઈ પાસે નથી. રિયાએ પાસે ઊભેલા એક વેટર પાસેથી શેમ્પેનનો ગ્લાસ ઉઠાવ્યો અને એક ઘૂંટ લેતા વિક્રમની આંખોમાં જોયું. તેણે કહ્યું, મિસ્ટર ખન્ના, તમે અહીં રોકાણ માંગવા આવ્યા હતા ને? ફિનિક્સ ગ્લોબલથી મદદની આશા લઈને. ચાલો વાત કરીએ. જણાવો કે મારે તમારી કંપનીમાં એક રૂપિયો પણ કેમ લગાવવો જોઈએ જ્યારે તમારી પાછલી 3 પરિયોજનાઓની રિપોર્ટ છેતરપિંડી અને ખોટથી ભરેલી છે. રિયાએ જાહેરમાં વિક્રમની વ્યાવસાયિક શાખ પર સવાલ ઉઠાવી દીધો હતો. વિક્રમને લાગ્યું જાણે કોઈએ જાહેરાતમાં તેના કપડાં ઉતારી લીધા હોય. તેણે હકલાતા પોતાની સફાઈ આપવાની કોશિશ કરી કે બજાર ખરાબ છે અને તેને બસ એક તક જોઈએ, પરંતુ રિયાએ તેને વચ્ચે જ રોકી દીધો. તેણે પોતાની આંગળીઓ પર ગણતા વિક્રમની નિષ્ફળતાઓને ગણાવવાનું શરૂ કર્યું. ગ્રીન વેલી પ્રોજેક્ટમાં જમીનનો વિવાદ, ટેક્સટાઇલ મિલમાં મજૂરોનું શોષણ અને હવે ખાતાઓમાં હેરાફેરી. મિસ્ટર ખન્ના, તમે એક વેપારી નહીં પરંતુ એક જુગારી છો જે પોતાના નસીબના ભરોસે ચાલી રહ્યા હતા. અને દુઃખની વાત એ છે કે તમારી લકીચામ, તમારી તેજ પત્ની જે ચૂપચાપ તમારી ભૂલોને સુધારતી હતી, હવે તમારી સાથે નથી. રિયાએ કોઈ પણ છુપાવ્યા વિના બધાની સામે આ જાહેરાત કરી દીધું. વિક્રમની પાછલી સફળતાનું અસલી કારણ તે પોતે હતી. શાલિની આ બધું જોઈ રહી હતી અને તેને મહેસૂસ થયું કે તે એક ડૂબતા જહાજ પર સવાર છે. તેણે જોયું કે શહેરના મોટા મોટા રોકાણકારો વિક્રમને ધૃણાની નજરથી જોઈ રહ્યા છે. તેનું સ્વાર્થી દિમાગ તરત સક્રિય થઈ ગયું. તેણે વિક્રમનો હાથ છોડી દીધો અને ધીમેથી પાછળ ખસકવા લાગી. વિક્રમે તેને રોકવા માટે હાથ લંબાવ્યો, પરંતુ શાલિનીએ તેને ઝટકી દીધો અને કહ્યું કે તે કોઈ ધોકેબાજ સાથે પોતાનું જીવન પસાર કરવા માંગતી નથી. વિક્રમ માટે આ બેવડો માળ હતો. એક તરફ રિયા તેને અપમાનિત કરી રહી હતી અને બીજી તરફ જે સ્ત્રી માટે તેણે પોતાનું ઘર તોડ્યું હતું તે પણ તેને છોડીને જઈ રહી હતી. વિક્રમનો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચી ચૂક્યો હતો. તેનું વિવેક સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું હતું અને તે એક ઘાયલ જાનવરની જેમ વર્તન કરવા લાગ્યો. વિક્રમે બૂમો પાડી, રિયા, તું આ બધું જાણી જોઈને કરી રહી છે. તું મારાથી બદલો લેવા માંગે છે, પરંતુ યાદ રાખજે, હું વિક્રમ ખન્ના છું. હું તને બરબાદ કરી દઈશ. તેણે રિયા તરફ ઝપટવાની કોશિશ કરી, કદાચ તેને મારવા માટે, પકડવા માટે, પરંતુ આના પહેલા કે તે રિયાને પણ સ્પર્શ કરી શકે. રિયાના સુરક્ષા પ્રમુખે તેને પકડી લીધો અને તેની બાહો મરોડી દીધી. વિક્રમ દર્દથી કણસી ઉઠ્યો અને ઘૂંટણીએ જમીન પર પડી ગયો. આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું. શહેરનો એક જાણીતો વેપારી એક મહિલાના પગમાં પડ્યો હતો અને તે મહિલા કોઈ બીજી નહીં પરંતુ તેની પોતાની પત્ની હતી જેણે તેને ક્યારેય નબળી સમજી હતી. રિયા પોતાની જગ્યા પરથી 1 ઇંચ પણ ન હલી. તેના ચહેરા પર ન ડર હતો અને ન જ કોઈ ભાવ. રિયા થોડી નીચે ઝૂકી અને વિક્રમના કાન પાસે જઈને ખૂબ જ ધીમા અવાજમાં બોલી,
બરબાદી તો હવે શરૂ થઈ છે. વિક્રમ, તે મારાથી મારું ઘર, મારું સન્માન અને મારા બાળકનો પિતા છીનવ્યો હતો. મેં તો હજી ફક્ત તારી ખોટી શાન છીનવી છે. હજી તો તારે પોતાના કર્યાની ખૂબ મોટી કિંમત ચૂકવવાની છે. પછી તે સીધી ઊભી થઈ અને તેણે સુરક્ષા કર્મીઓને આદેશ આપ્યો, આ માણસ અને તેની માને બહાર કાઢો. આ લોકો અમારા મહેમાનોની સૂચિમાં નથી અને ન તો તેમની પાસે અહીં રહેવાની કોઈ યોગ્યતા છે. સુરક્ષા કર્મીઓએ વિક્રમને કોલરથી પકડીને ઊભો કર્યો અને સાવિત્રીને પણ ધક્કો મારતા બહાર તરફ લઈ જવા લાગ્યા. સાવિત્રી રડવા લાગી અને આજીજી કરવા લાગી, પરંતુ હવે તેમનું સાંભળવાવાળું કોઈ નહોતું. આખો હોલ આ તમાશાને જોઈ રહ્યો હતો. અમુક લોકો રિયાની હિંમતની દાદ આપી રહ્યા હતા, તો અમુક વિક્રમની મૂર્ખતા પર હસી રહ્યા હતા. વિક્રમ જ્યારે કચરાતા બહાર જઈ રહ્યો હતો તો તેણે જોયું કે રિયા હવે બીજા રોકાણકારોથી વાત કરી રહી છે અને તેના ચહેરા પર એક વિજયી મુસ્કાન છે. તેને પોતાની ભૂલનો અહેસાસ તો ન થયો, પરંતુ તેને પોતાની હારનો કડવો સ્વાદ જરૂર મળી ગયો હતો. હોટલની બહાર જ્યારે તેમને ફેંકવામાં આવ્યા તો ત્યાં ઊભેલા મીડિયાએ તેમને તરત ઘેરી લીધા. વિક્રમે પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરી, પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. બીજા દિવસના અખબારનું હેડલાઇન નક્કી થઈ ચૂકી હતી, ખન્ના સામ્રાજ્યનું પતન અને ફિનિક્સનો ઉદય. પાર્ટીની અંદર રિયાએ એક ઊંડો શ્વાસ લીધો અને તેનું દિલ હજી પણ ઝડપથી ધડકી રહ્યું હતું, પરંતુ ડરથી નહીં, એક એડિશનલથી. આદિત્ય તેની પાસે આવ્યો અને તેણે ગર્વથી પોતાની બહેનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તે કમાલ કરી દીધું રિયા. આજે તે ન ફક્ત પોતાનો બદલો લીધો, પરંતુ આખી દુનિયાને બતાવી દીધું કે એક સ્ત્રી જો નક્કી કરી લે તો તે શું કરી શકે છે. રિયાએ મુસ્કુરાઈને કહ્યું, હજી કામ પૂરું નથી થયું ભૈયા. હજી તો બસ તેની સામાજિક પ્રતિષ્ઠા ખતમ થઈ છે. મારે તેને કાયદાના કઠેરામાં પણ ઊભો કરવો છે, જેથી તે ફરી ક્યારેય કોઈ બીજાનું જીવન બરબાદ ન કરી શકે. રિયા જાણતી હતી કે વિક્રમ હવે એક ઘાયલ સાપની જેમ પલટવાર કરવાની કોશિશ કરશે, તેથી તેને વધુ સતર્ક રહેવું પડશે. બીજી તરફ વિક્રમ અને સાવિત્રી પોતાની જૂની કારમાં બેસીને ઘરે પાછા જઈ રહ્યા હતા. કારની અંદર સન્નાટો હતો, જે ક્યારેક ક્યારેક સાવિત્રીના સિસકારીથી તૂટી રહ્યો હતો. વિક્રમ સ્ટીરિંગ વ્હીલને એટલી જોરથી પકડી રહ્યો હતો કે તેના સાંધા સફેદ થઈ ગયા. તેની આંખોમાં આંસુ નહોતા, પરંતુ લોહી ઉતરી આવ્યું હતું. તેને સમજાતું નહોતું કે તેની સાથે શું થયું. તે જે કંઈ વિચારીને ગયો હતો તેનું બિલકુલ ઉલટું થઈ ગયું. શાલિનીનો ફોન પણ હવે બંધ આવી રહ્યો હતો. તેને અહેસાસ થયો કે તે જ રાત્રે પોતાનું બધું જ ખોઈ દીધું હતું, પોતાનું સન્માન, પોતાનું સંભવિત રોકાણ અને પોતાની પ્રેમિકા. પરંતુ પોતાની ભૂલોને માનવાને બદલે તે હજી પણ રિયાને દોષી માની રહ્યો હતો. તે મનોમન કસમ ખાઈ રહ્યો હતો કે તે રિયાને તેનો સ્વાદ ચખાડશે, ભલે તેના માટે તેને કંઈ પણ કરવું પડે. રાતના અંધારામાં રિયા પોતાના ઘરે પાછી ફરી, જ્યાં તેનો દીકરો વીર સૂઈ રહ્યો હતો. તેણે પોતાના દીકરાના કપાળે ચૂમ્યું અને મહેસૂસ કર્યું કે આજની લડાઈ તેણે પોતાના દીકરાના ભવિષ્ય માટે જીતી છે. તેણે પોતાનો ભારે ગાઉન ઉતાર્યો અને સાદા કપડાં પહેર્યા. અરીસામાં પોતાની છબી જોતા તેણે મહેસૂસ કર્યું કે તે મીરાયા અને રિયાની વચ્ચે ક્યાંય ઊભી છે. એક તરફ તે શક્તિશાળી વેપારી છે અને બીજી તરફ એક ભાવુક માં. પરંતુ આજે રાત્રે આ બંને રૂપોને મળીને એક એવા દુશ્મનને હરાવ્યો હતો જે અજય લાગતો હતો. તેણે પોતાની ડાયરીમાં આજની ઘટનાઓને નોંધ ન કરી, કારણ કે આ એક એવી યાદ હતી જેને તે ક્યારેય ભૂલી નહીં શકે. બહાર આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા, તેની જીતની ગવાહી આપી રહ્યા હતા. બીજી સવારે શહેરમાં હંગામો મચી ગયો. દરેક ન્યૂઝ ચેનલ પર રિયા અને વિક્રમની તકરારની ક્લિપ ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર લોકો રિયાના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. જસ્ટિસ ફોર રિયા ટ્રેડ કરવા લાગ્યો હતો, કારણ કે કોઈએ તે વિડીયો લીક કરી દીધો હતો જેમાં સાવિત્રીએ વહુ કહીને રિયાને બોલાવી હતી. હવે લોકોને સમજાઈ ગયું હતું કે ફિનિક્સ ગ્લોબલની ચેરમેન અસલમાં વિક્રમની પત્ની છે. જનતાની સહાનુભૂતિ સંપૂર્ણપણે રિયાની સાથે હતી. વિક્રમના ઘરની બહાર પ્રદર્શિતકારો ભેગા થવા લાગ્યા હતા, જે તેના વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા હતા. વિક્રમે પોતાની ઘરની બારીઓ બંધ કરી લીધી અને તે અંધારા રૂમમાં બેસી રહ્યો. તેને ખબર હતી કે હવે તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો બચ્યો નથી. રિયાએ પોતાના વકીલને ફોન કર્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તેઓ વિક્રમ વિરુદ્ધ ઘરેલું હિંસા અને છેતરપિંડીના પુરાવા પોલીસને દે. તેણે નક્કી કર્યું કે તે વિક્રમને સંભાળવાનો કોઈ મોકો નહીં આપે. પ્રહાર પર પ્રહાર કરવો તેની રણનીતિ હતી. તેણે આદિત્યને કહ્યું કે તે વિક્રમની કંપનીના બચેલા કર્મચારીઓને પોતાની કંપનીમાં નોકરી આપવાનો પ્રસ્તાવ આપે, જેથી વિક્રમ સંપૂર્ણપણે એકલો પડી જાય. આ ફક્ત બદલો નહોતો, આ એક સર્જિકલ સ્ટ્રાઇક હતી જેણે દુશ્મનના અંગને કાપી નાખ્યું હતું. રિયા હવે અંતિમ ચરણ તરફ વધી રહી હતી, જ્યાં ન્યાય અને કાયદો પોતાનું કામ કરશે. બીજી સવારનો સૂરજ વિક્રમ ખન્ના માટે રોશની નહીં, પરંતુ અંધારું લઈને આવ્યો હતો. તેના ઘરની બહાર મીડિયાની ઓબીવાન અને ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓની ભીડ ભેગી થતી તેના વિરુદ્ધ નારા લગાવી રહી હતી. ગઈકાલે રાતની પાર્ટીનો વિડીયો આખા દેશમાં વાયરલ થઈ ચૂક્યો હતો અને હવે દરેક કોઈ માણસનો ચહેરો જોવા માંગતો હતો જેણે પોતાની ગર્ભવતી પત્ની સાથે આટલી ક્રૂરતા કરી હતી.
ઘરની અંદરનો માહોલ કોઈ સ્મશાન જેવો હતો। નોકર ચાકરો પહેલાથી જ કામ છોડીને ભાગી ચૂક્યા હતા, કારણ કે તેમને ખબર પડી ગઈ હતી કે હવે આ ઘરના માલિક પાસે તેમનો પગાર આપવા માટે ફૂટી કોળી પણ નથી બચી। વિક્રમ પોતાના આલીશાન સોફા પર માથું પકડીને બેઠો હતો અને તેની આંખો નીચે ઘેરા કાળા ખાડા પડી ચૂક્યા હતા। સાવિત્રી દેવી એક ખૂણામાં બેસીને ભગવાનની મૂર્તિ સામે રડી રહી હતી, પરંતુ હવે તેમની પ્રાર્થનાઓમાં કોઈ શક્તિ બચી નહોતી, કારણ કે તેમના પાપોનો ઘડો ભરાઈ ચૂક્યો હતો। ત્યારે જ ઘરના મુખ્ય દરવાજા પર જોરદોરથી ટકોરો થયો અને કોઈ પણ આમંત્રણ વિના પોલીસનો એક મોટો દળ ઘરની અંદર દાખલ થયો। તેમની સાથે બેંકના અધિકારી પણ હતા, જેમના હાથમાં જપ્તીના આદેશ હતા। પોલીસ ઇન્સ્પેક્ટરે આગળ વધીને વિક્રમને એક કાગળ બતાવ્યો અને કડક શબ્દોમાં કહ્યું કે તેને છેતરપિંડી, ગમન અને ઘરેલું હિંસાના ગંભીર આરોપોમાં ધરપકડ કરવામાં આવી રહ્યો છે। વિક્રમે હકલાતા વિરોધ કરવાની કોશિશ કરી અને કહ્યું કે આ બધું જૂઠ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે, પરંતુ ઇન્સ્પેક્ટરે તેને શાંત રહેવાનું કહ્યું, કારણ કે તેમની પાસે રિયા આદિત્ય સિંઘાનિયા દ્વારા પૂરા પાડવામાં આવેલા એટલા પાકા પુરાવા હતા કે વિક્રમનું બચવું અશક્ય હતું। વિક્રમે જોયું કે બેંક અધિકારી ઘરના કિંમતી સામાન પર સીલ લગાવી રહ્યા હતા અને ફર્નિચરની યાદી બનાવી રહ્યા હતા। આ દ્રશ્ય તેની આંખો સામે તેની દુનિયાના ઉજળવામાં જેવું હતું। આ અફરાતફરી વચ્ચે વિક્રમને અચાનક શાલિનીની યાદ આવી। તેને લાગ્યું કે કદાચ શાલિની પાસે થોડા ઘરેણાં કે રોકડ હશે, જેનાથી તે વકીલનો ઇંતજામ કરી શકે। તે પાગલોની જેમ દોડીને શાલિનીના રૂમ તરફ ગયો, પરંતુ જેવો તેણે રૂમનો દરવાજો ખોલ્યો, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ। રૂમ સંપૂર્ણપણે ખાલી હતો। અલમારીના દરવાજા ખુલ્લા પડ્યા હતા અને તેમાંથી બધા મોંઘા કપડાં ગાયબ હતા। વિક્રમે ધ્રુજતા હાથે તે તિજોરી ખોલી જ્યાં તેણે પોતાની બચેલી કૂચેલી રોકડ અને માના અમુક જૂના ઘરેણાં છુપાવીને રાખ્યા હતા। તિજોરી પણ ખાલી હતી। શાલિની બધું લઈને ભાગી ચૂકી હતી। વિક્રમને ત્યાં એક નાનકડી નોટ મળી, જેના પર લખેલું હતું કે તે કોઈ કંગાળ સાથે પોતાનું જીવન બરબાદ નથી કરી શકતી। વિક્રમ ત્યાં જ ફ્લોર પર પડી ગયો અને તેને પોતાની મૂર્ખતા પર હસવું આવવા લાગ્યું કે તેણે એક ચોર સ્ત્રી માટે પોતાની વફાદાર પત્નીને છોડી દીધી હતી। સાવિત્રી દેવીએ જ્યારે પોલીસને વિક્રમને હાથકડી લગાવતા જોયો અને શાલિનીના ભાગી જવાની ખબર પડી, તો તેમનું નબળું દિલ આ આઘાત સહન ન કરી શક્યું। તેમની છાતીમાં તેજ દર ઉઠ્યો અને તેના મોંના બળ જમીન પર પડી ગઈ। તેમનું શરીર આંચકા ખાવા લાગ્યું અને મોંમાંથી ભીણ નીકળવા લાગ્યા। વિક્રમે પોલીસવાળાઓથી ભીખ માંગી કે તેની માને હોસ્પિટલ લઈ જવા દેવામાં આવે। માનવતાના નાતે પોલીસે એમ્બ્યુલન્સને બોલાવી, પરંતુ વિડંબના આ હતી કે જે તે શહેરના સૌથી મોંઘા હોસ્પિટલોમાં તેમનો ઈલાજ થતો હતો, આજે તેમને સરકારી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, કારણ કે તેમની પાસે ખાનગી ઈલાજના પૈસા નહોતા। સાવિત્રીના એક તરફ દેહને લકવો મારી ગયો હતો અને તેમની બોલતી બંધ થઈ ગઈ હતી। તેમની આંખોમાં ફક્ત ડર અને પછતાવો હતો, કારણ કે તેઓ જોઈ રહી હતી કે તેમનો દીકરો હાથકડીઓમાં જકડાયેલો પોલીસ જીપમાં બેસાડવામાં આવી રહ્યો હતો। વિક્રમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને એક દુર્ગંધ મારતી કોટડીમાં બંધ કરી દેવામાં આવ્યો। ત્યાંની ઠંડી અને સખત જમીન પર બેસતા જ તેને પોતાના આલીશાન બેડની યાદ આવી। તેના મોંઘા સૂટ પર હવે ધૂળ અને ગંદકી લાગી હતી। તેના વાળ વિખરાયેલા હતા। થોડા જ કલાકો પહેલા તે શહેરનો એક સન્માનિત વેપારી હતો અને હવે તે એક અપરાધી જેવો હતો, જેની સાથે કોઈ ઊભું રહેવા તૈયાર નહોતું। તેને પોતાની ભૂખ અને તરસનું પણ ભાન નહોતું, કારણ કે તેના દિમાગમાં રિયાનો ચહેરો અને તેના કેટલાક શબ્દો ગુંજી રહ્યા હતા। તેને હવે સમજાઈ રહ્યું હતું કે રિયાએ તેને એક ઝટકામાં ખતમ કરવાને બદલે ધીમે ધીમે કેમ તડપાવ્યો। તે ઈચ્છતી હતી કે વિક્રમને તે દરેક દર્દનો અહેસાસ થાય જે તેણે રિયાને આપ્યો હતો। જેલની સળિયાઓ પાછળથી તેને બહારની દુનિયા ખૂબ દૂર નજર આવી રહી હતી। સાંજે પોલીસ સ્ટેશનમાં એક વીઆઈપી ગાડી આવીને ઊભી રહી। સ્ટેશન ઇન્ચાર્જે પોતે બહાર આવીને તે ગાડીનો દરવાજો ખોલ્યો। ગાડીમાંથી રિયા ઉતરી, જેણે એક સાદો પરંતુ પ્રભાવશાળી સફેદ સૂટ પહેરી રાખ્યો હતો। તેના ચહેરા પર એક ગજબની શાંતિ હતી। તે વિક્રમથી મળવા આવી હતી, પરંતુ તેને જામીન આપવા કે બચાવવા માટે નહીં, પરંતુ આ અધ્યાયને હંમેશા માટે બંધ કરવા માટે। પોલીસે તેને વિક્રમની કોટડી પાસે જવાની અનુમતિ આપી દીધી અને ખાનગીપણું જાળવવા ત્યાંથી હટી ગયા। વિક્રમે જ્યારે પગલાંનો અવાજ સાંભળ્યો તો તેણે માથું ઊંચક્યું। રિયાને ત્યાં જોઈને તેની આંખોમાં એક ચમક આવી ગઈ। તેને લાગ્યું કે કદાચ રિયાનું દિલ પીગળી ગયું છે અને તે તેને બચાવવા આવી। તેનો ભ્રમ હજી પણ સંપૂર્ણપણે તૂટ્યો નહોતો। વિક્રમ સળિયાઓ પાસે ઘસડાતો આવ્યો અને તેણે રિયાની સામે હાથ જોડી દીધા। તેણે આજીજી કરતાં કહ્યું કે રિયા, તેને માફ કરી દે। તેને કહ્યું કે તે ભટકી ગયો હતો અને શાલિનીએ તેને બહેકાવી દીધો હતો। તેણે રિયાને કસમ આપી કે જો તે તેને એક મોકો આપે તો તે બધું ઠીક કરી દેશે અને તેઓ ફરીથી એક ખુશાલ પરિવારની જેમ રહી શકે। વિક્રમની આ વાતો સાંભળીને રિયાના ચહેરા પર કોઈ ભાવ ન આવ્યો। તે બસ ચૂપચાપ તેને જોતી રહી, જેમ કોઈ વૈજ્ઞાનિક કોઈ અજીબોગરીબ નમૂનાને જોઈ રહ્યો હોય।
જ્યારે વિક્રમ ચૂપ થયો તો રિયાએ ખૂબ જ ધીમા અને સ્પષ્ટ અવાજમાં કહ્યું કે હવે માફીનો સમય ખૂબ પાછળ છૂટી ચૂક્યો છે. તેણે કહ્યું કે તે અહીં તેની મદદ કરવા નહીં પરંતુ તેને અરીસો બતાવવા આવી છે. રિયાએ પોતાના બેગમાંથી એક તસવીર કાઢી અને તેને સળિયાઓ વચ્ચેથી વિક્રમ તરફ વધારી. આ વીરની તસવીર હતી જેમાં તે ખિલખિલાટ હસી રહ્યો હતો. વિક્રમે ધ્રુજતા હાથે તે તસવીરને લીધી. આ પહેલીવાર હતું જ્યારે તે પોતાના દીકરાને જોઈ રહ્યો હતો. રિયાએ કહ્યું કે આ વીર છે તારો દીકરો જેને તે રાત્રે તોફાનમાં મરવા માટે છોડી દીધો હતો. રિયાએ જણાવ્યું કે વીર પાસે તે બધું છે જે એક બાળકને જોઈએ, પ્રેમ, સુરક્ષા અને ભવિષ્ય, પરંતુ તેની પાસે એક વસ્તુ નથી અને તે છે એક પિતા. અને રિયાએ કસમ ખાધી કે તે વીરને ક્યારેય પણ વિક્રમ જેવા કાયર અને મતલબી માણસનો પડછાયો પણ નહીં પડવા દે. તેણે કહ્યું કે વીર પોતાના મામા અને નાનાના સંસ્કારો સાથે મોટો થશે કે ન પોતાના પિતાની લાલચ સાથે. વિક્રમે તસબીને છાતી સરસો ચાંપીને ધ્રુસકે રડવા લાગ્યો. તેને પહેલીવાર પોતાની ભૂલની ઊંડાઈનો અસલી અહેસાસ થયો. તેણે ન ફક્ત પોતાની પત્નીને ખોઈ હતી પરંતુ પોતાના લોહીને પણ ખોઈ દીધું હતું. તેણે રિયાને પૂછ્યું કે શું કોઈ રસ્તો નથી? રિયાએ માથું હલાવતા કહ્યું કે રસ્તા ત્યારે બંધ થઈ ગયા હતા જ્યારે તેણે તલાકના કાગળિયા પર જબરદસ્તી સહી કરાવી હતી. રિયાએ તેને જણાવ્યું કે તેની કંપની હવે ફિનિક્સ ગ્લોબલનો હિસ્સો બની ચૂકી છે અને સાવિત્રી દેવીનો ઇલાજ એક ધમર્થ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે જેનો ખર્ચ રિયા ઉઠાવી રહી છે, પરંતુ ફક્ત માનવતાના નાતે, સંબંધના નાતે નહીં. તેણે સ્પષ્ટ કરી દીધું કે આજ પછી તેમનો અને વિક્રમનો કોઈ સંબંધ નહીં રહે. રિયાએ વિક્રમને જણાવ્યું કે તેના વિરુદ્ધ જેટલા પણ પુરાવા છે તે એટલા પાકા છે કે તેને ઓછામાં ઓછા 10 થી 15 વર્ષની સજા થવી નક્કી છે. તેણે કહ્યું કે જેલની આ 4 દિવાલ તેને વિચારવાનો ખૂબ સમય આપશે કે તેણે પોતાના જીવનમાં શું ખોયું છે. રિયાએ કહ્યું કે તે ઈચ્છતી હતી કે તેને રસ્તા પર ભીખ માંગવા માટે છોડી શકતી હતી, પરંતુ તે કાયદામાં વિશ્વાસ કરે છે તેથી તેણે તેને કાયદાને હવાલે કર્યો. વિક્રમે રિયાના પગને સ્પર્શ કરવાની કોશિશ કરી પરંતુ રિયા પાછળ હટી ગઈ. તેણે કહ્યું કે હવે તેને જવું છે કારણ કે તેનો દીકરો તેની રાહ જોઈ રહ્યો છે. રિયાએ ફરીને ચાલવાનું શરૂ કર્યું અને વિક્રમ પાછળથી તેનું નામ પોકારતો રહ્યો, પરંતુ રિયાએ એકવાર પણ પાછળ ફરીને ન જોયું. પોલીસ સ્ટેશનથી બહાર નીકળીને રિયાએ ખુલ્લી હવામાં એક ઊંડો શ્વાસ લીધો. તેને લાગ્યું જાણે તેના સીના પરથી મનનો બોજ ઉતરી ગયો હોય. આકાશમાં વાદળો છવાયેલા હતા પરંતુ આજે તે ડરાવી નહોતા રહ્યા, તેને શાંતિ આપી રહ્યા હતા. આદિત્ય બહાર તેની ગાડી પાસે ઊભો તેની રાહ જોઈ રહ્યો હતો. તેણે રિયાના ચહેરાને જોયો અને સમજી ગયો કે હવે બધું ખતમ થઈ ચૂક્યું છે. રિયાએ આદિત્યને ગળે લગાવ્યો અને કહ્યું કે ચાલો ઘરે જઈએ. તેણે મહેસૂસ કર્યું કે બદલો લેવાથી વધારે સંતોષ તેને આ વાતનો છે કે તેણે પોતાના અને પોતાના દીકરા માટે ન્યાય હાંસલ કર્યો છે. તેણે પોતાની જૂની જિંદગીના છેલ્લા પાનાને ત્યાં જ પોલીસ સ્ટેશનની ધૂળથી ભરેલી સીડીઓ પર છોડી દીધું અને એક નવી શરૂઆત તરફ પગલાં વધાર્યા. આગામી થોડા દિવસોમાં અદાલતની કાર્યવાહી વીજળીની ગતિથી ચાલી. રિયાના વકીલોએ વિક્રમ વિરુદ્ધ છેતરપિંડી, ગબન અને જાનલેવા હુમલાના એટલા પુરાવા રજૂ કર્યા કે બચાવ પક્ષ પાસે કહેવા માટે કંઈ નહોતું. શાલિનીને પણ પોલીસે એક બીજા શહેરથી ધરપકડ કરી જ્યાં તે ભાગવાની પીરાકમાં હતી, પણ ચોરી અને ષડયંત્રમાં સામેલ હોવાના આરોપમાં જેલ મોકલી દેવામાં આવી. વિક્રમની કંપનીની નીલામી થઈ અને તેને રિયાની કંપનીએ ખરીદી લીધી. વિક્રમને 15 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી. જ્યારે જજે ફેસલો સંભળાવ્યો તો વિક્રમ અદાલતમાં જ બેહોશ થઈ ગયો. અખબારોએ તેને અહંકારનો અંત શીર્ષક સાથે છાપ્યો અને સમાજ માટે તેને એક પાઠ જણાવ્યો. રિયાએ તેને ઘરને પણ ઠીક ખરીદી લીધું જ્યાંથી તેને કાઢવામાં આવી હતી, પરંતુ તેણે ત્યાં રહેવાનો નિર્ણય ન કર્યો. તેણે તે ઘરને એક આશ્રય સ્થળમાં બદલી દીધું જ્યાં ઘરેલું હિંસાનો શિકાર ગર્ભવતી મહિલાઓને સહારો આપવામાં આવશે. તેણે તે ઘરનું નામ વીર આશ્રમ રાખ્યું અને તેનો વિક્રમ અને સાવિત્રી સાથે કરારો જવાબ હતો જે ઘરમાં એક ગર્ભવતી મહિલાને ત્રાસ આપવામાં આવ્યો હતો. હવે તે જ ઘર સેંકડો બેસહારા મહિલાઓને નવું જીવન આપશે. રિયાએ જૂની યાદોને મિટાવીને ત્યાં આશાના નવા બીજ વાવી દીધા હતા. સાવિત્રી દેવીને જ્યારે હોશ આવ્યો અને તેમને ખબર પડી કે તેમનું ઘર હવે એક અનાથાલય બની ગયું છે તો તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ તેઓ કંઈ બોલી ન શક્યા. તેઓ હવે પોતાના કર્મોની સજા પોતાની જ ખામોશીમાં કાપી રહી હતી. સમયનું ચક્ર પૂરું થઈ ચૂક્યું હતું. 6 મહિના પહેલાં જે રાત્રે બધું ખતમ થતું દેખાઈ રહ્યું હતું, આજે તે જગ્યાએથી નવી શરૂઆત થઈ રહી હતી. રિયાએ સાબિત કરી દીધું હતું કે એક સ્ત્રી જો નક્કી કરી લે તો તે પોતાની રાખમાંથી પણ ઉઠીને આકાશને સ્પર્શ કરી શકે. શહેરમાં હવે રિયાની ચર્ચા એક બિચારીના રૂપમાં નહીં પરંતુ એક પ્રેરણાના રૂપમાં થઈ રહી હતી. લોકો તેની હિંમત અને બુદ્ધિમત્તાના ઉદાહરણો આપી રહ્યા હતા. વિક્રમ ખન્ના હવે ઇતિહાસનો એક કાળો અધ્યાય બની ચૂક્યો હતો જેને લોકો જલ્દી જ ભૂલી જવાના હતા, પરંતુ રિયા સિંઘાનિયાનું નામ હવે સોનેરી અક્ષરોમાં લખાઈ ચૂક્યું હતું. સમયનું પૈડું પોતાની નિરંતર ગતિથી ફરતું રહ્યું અને 5 વર્ષનો લાંબો સમય પલક ઝબકતા જ વીતી ગયો. આ 5 વર્ષમાં શહેરનો નકશો બદલાઈ ચૂક્યો હતો અને આજે જ રિયા સિંઘાનિયાની દુનિયા પણ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી.
તે હવે ફક્ત એક સફળ વ્યવસાયી નહોતી, પરંતુ મહિલા સશક્તિકરણનું એક જીવંત પ્રતીક બની ચૂકી હતી. તેની કંપની ફિનિક્સ ગ્લોબલે ન ફક્ત વેપાર ક્ષેત્રમાં નવી કીર્તિમાન સ્થાપિત કર્યા હતા, પરંતુ સામાજિક કાર્યોમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી હતી. રિયાની તસવીર હવે વ્યાપારિક પત્રિકાઓમાં મુખ્ય પૃષ્ઠ પર નિયમિત રૂપથી છપાતી હતી અને તેની સફળતાની કહાનીઓ મેનેજમેન્ટ સ્કૂલોમાં ભણાવવામાં આવતી હતી. પરંતુ આ બધી ઉપલબ્ધિઓ વચ્ચે જે વસ્તુ રિયાના દિલથી સૌથી નજીક હતી તે હતો તેનો દીકરો વીર, જે હવે 5 વર્ષનો થઈ ચૂક્યો હતો અને પોતાની માની જેમ તેજસ્વી અને સમજદાર હતો. રિયા પોતાના આલિશાન કાર્યાલયમાં બેઠી હતી, જેની કાચની દિવાલોમાંથી આખું શહેર દેખાઈ રહ્યું હતું. તે એક મહત્વપૂર્ણ ફાઇલ જોઈ રહી હતી ત્યારે તેના કેબિનનો દરવાજો ખુલ્યો અને એક નાનકડું તોફાન અંદર આવ્યું. આ વીર હતો, જે પોતાના મામા આદિત્ય સાથે આવ્યો હતો. વીરે દોડીને પોતાની માને ગળે લગાવી અને કહ્યું. રિયાનો બધો થાક એક જ પળમાં ગાયબ થઈ ગયો હતો. આદિત્યએ મુસ્કુરાઈને કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને રિયાને પોતાનું બધું કામ છોડીને તેમની સાથે ચાલવું પડશે. આજે વીરનો જન્મદિવસ હતો અને રિયાએ હંમેશાની જેમ આ દિવસને કોઈ 5 સ્ટાર હોટલમાં નહીં, પરંતુ વીર આશ્રમમાં મનાવવાનો નિર્ણય કર્યો હતો. આ એ જગ્યા હતી જે ક્યારેય વિક્રમ ખન્નાનું ઘર હતી, પરંતુ આજે તે સેંકડો બેસહારા મહિલાઓ અને બાળકોનું આશ્રય સ્થળ બની ચૂક્યું હતું. ગાડી જ્યારે આશ્રમના ગેટ પર પહોંચી તો રિયાની આંખોમાં જૂની યાદો તરવરી ઉઠી, પરંતુ હવે તેમાં દર્દ નહીં પણ સંતોષ હતો, જે ગેટ પરથી તેને ક્યારેય ધક્કા મારીને કાઢવામાં આવી હતી. આજે તે જ ગેટ પર ફૂલોની માળાઓ સાથે તેનું સ્વાગત થઈ રહ્યું હતું. આશ્રમની ઇમારતને નવા રંગો રોગાન આપવામાં આવ્યા હતા અને બગીચામાં બાળકોના રમવાના ઝૂલા લાગેલા હતા. ત્યાંનો માહોલ હસી અને ખુશીથી ભરેલો હતો, જે વિક્રમના સમયમાં તણાવપૂર્ણ વાતાવરણથી બિલકુલ વિપરીત હતો. રિયાએ ગાડીમાંથી ઉતરતા જ જોયું કે આશ્રમની મહિલાઓ અને બાળકો વીરના સ્વાગત માટે આરતીની થાળી લઈને ઊભા છે. વીરે વડીલોના પગ સ્પર્શ કર્યા અને બાળકો સાથે ભળી ગયો. રિયાએ આ સુનિશ્ચિત કર્યું હતું કે તેનો દીકરો સોનાની ચમચી લઈને પેદા થવા છતાં જમીનથી જોડાયેલો રહે અને માનવીય મૂલ્યોને સમજે. જન્મદિવસની ઉજવણી શરૂ થઈ અને વીરે ત્યાં જ હાજર બધા બાળકોની સાથે મળીને કેક કાપ્યો. રિયાએ આ અવસર પર આશ્રમ માટે એક નવા કૌશલ વિકાસનું કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ, ભરતકામ અને કમ્પ્યુટરની તાલીમ આપવામાં આવશે. ત્યાં હાજર એક મહિલા, જેનું નામ મીરા હતું, તેને રિયા પાસે આવી અને તેની આંખોમાં આંસુ હતા. મીરાએ જણાવ્યું કે કેવી રીતે તેને પણ તેના સાસરિયાઓએ દહેજ માટે ઘરની બહાર કાઢી મૂકી હતી અને તે ખોટે રસ્તે વળવા વાળી હતી, પરંતુ વીર આશ્રમે તેને નવું જીવન આપ્યું. રિયાએ મીરાના હાથોને પકડી લીધા અને કહ્યું કે આંસુ નબળાઓનું હથિયાર હોય છે અને તે હવે નબળી નથી. તેણે મીરાને પોતાની કહાની સંક્ષેપમાં જણાવી અને તેને વિશ્વાસ અપાવ્યો કે જો રિયા રાખમાંથી ઉઠીને ઊભી થઈ શકે તો મીરા પણ પોતાનું ભાગ્ય બદલી શકે છે. તે જ સમયે શહેરના બીજા ખૂણામાં સ્થિત કેન્દ્રીય કારાવાસની ઊંચી દિવાલો પાછળ વિક્રમ ખન્ના પોતાની સજા કાપી રહ્યો હતો. 5 વર્ષની જેલે તેને સમય પહેલાં જ વૃદ્ધ બનાવી દીધો. તેના વાળ સફેદ થઈ ચૂક્યા હતા અને ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. તે જેલની કેન્ટીનમાં સફાઈનું કામ કરતો હતો અને અન્ય કેદીઓના મહેણાટોણા સાંભળતો હતો. આજે જેલના કોમન રૂમમાં ટીવી ચાલી રહ્યો હતો અને તેના પર રિયાના આશ્રમના કાર્યક્રમનું સીધું પ્રસારણ આવી રહ્યું હતું. વિક્રમે પોતાની ધૂંધળી આંખોથી સ્ક્રીન પર જોયું કે રિયા કેટલી ગરિમામય અને ખુશ લાગી રહી હતી અને તેના સાથે ઊભેલો તે નાનકડો બાળક વીર કેટલો સુંદર છે. વિક્રમના હાથમાંથી પોતું છૂટી ગયું અને તે ત્યાં જમીન પર બેસી ગયો. તેને એ પળ યાદ આવી જ્યારે તે રિયાને તેને વીરની તસવીર બતાવી હતી. આજે તેનો દીકરો તેની સામે હતો, પરંતુ ટીવીની સ્ક્રીનની પેલે પાર, જ્યાં સુધી તે ક્યારેય પહોંચી શકે નહીં. વિક્રમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેણે મહેસૂસ કર્યું કે તે કેટલો મોટો મૂર્ખ હતો, જે હીરાની પરખ ન કરી શક્યો અને કાચના ટુકડાઓ પાછળ ભાગતો હતો. શાલિનીએ તો તેને ક્યારની ભૂલાવી દીધી હતી અને પોતાની સજા ઓછી કરાવવા માટે સરકારી ગવાહ બની ગઈ હતી. સાવિત્રી દેવી હવે એક સરકારી વૃદ્ધાશ્રમમાં હતી, જ્યાં તેમની યાદશક્તિ લગભગ જતી રહી હતી અને તેઓ પોતાની દુનિયામાં ખોવાયેલી રહેતી હતી. વિક્રમ પાસે હવે ન પરિવાર હતો, ન પૈસા અને ન જ આત્મસન્માન. તેને અહેસાસ થયો કે તેણે રિયાને ઘરની બહાર નહોતી કાઢી, પરંતુ પોતાના નસીબને ઘરની બહાર ફેંકી દીધું હતું. જેલના અન્ય કેદી તેને જોઈને હસી રહ્યા હતા કે જુઓ, આ તે બદનસીબ છે જેણે પોતાની દેવી જેવી પત્નીને છોડી દીધી હતી. વિક્રમે પોતાનો ચહેરો હાથોમાં છુપાવી લીધો, કારણ કે હવે તેની પાસે પસ્તાવા સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. આશ્રમમાં પાછા સાંજ ઢળવા લાગી હતી અને ઠંડી હવાઓ ચાલવા લાગી હતી. રિયા છત પર ચાલી ગઈ અને તે છત જ્યાં ક્યારે તે છુપાઈને રડતી હતી, આજે તે ત્યાં માથું ઊંચું કરીને ઊભી હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા અને હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો. આ વરસાદ તેને તે તોફાની રાતની યાદ અપાવી રહ્યો હતો જ્યારે તેનું જીવન બદલાયું હતું, પરંતુ આજે આ વરસાદ તેને ડરાવી નહોતો રહ્યો, તેના મનને ભીંજવી રહ્યો હતો. આદિત્ય પણ ત્યાં આવી ગયો અને તેણે પોતાની બહેનના ખભા પર હાથ મૂક્યો.
તેણે પૂછ્યું કે રિયા શું વિચારી રહી છે? રિયાએ મુસ્કુરાઈને કહ્યું કે તે વિચારી રહી છે કે જીવન કેટલું અજીબ છે. જે ઘટનાઓ આપણને લાગે છે કે આપણે તોડી નાખશે, એ જ અસલમાં આપણને સૌથી વધારે મજબૂત બનાવે છે. તેણે આદિત્યને ધન્યવાદ કર્યો કે તેણે તે મુશ્કેલ સમયમાં તેનો સાથ ન છોડ્યો. રિયાએ નીચે જોયું જ્યાં વીર વરસાદમાં પલળતો રમી રહ્યો હતો અને હસી રહ્યો હતો. તેની હાસ્યમાં રિયાએ પોતાની જીતની ગુંજ સંભળાઈ. તેણે આદિત્યને કહ્યું કે તેનો બદલો વિક્રમને જેલ મોકલવાનો હતો, પરંતુ તેનો અસલી બદલો આ છે કે તેનો અને તેનો દીકરો આજે ખુશ છે અને સુરક્ષિત છે. તે સાબિત કરી દીધું હતું કે એક સ્ત્રીની ઓળખ તેના પતિથી નહીં, પરંતુ પોતાના કર્મો અને સાહસથી હોય છે. તેણે વિક્રમના અસ્તિત્વને પોતાના જીવનમાંથી સંપૂર્ણપણે મિટાવી દીધું હતું અને હવે તે ફક્ત વીરની મા અને ફિનિક્સ ગ્લોબલની ચેરમેન હતી. તેણે પોતાના ભૂતકાળના ઘાને પોતાની શક્તિમાં બદલી દીધા હતા. રિયાએ આકાશ તરફ જોયું અને એક ઊંડો શ્વાસ લીધો, જાણે કે તે પ્રકૃતિનો આભાર માની રહી હોય જેણે તે રાત્રે મરવા ન દીધી. ત્યારે તે વીર દોડતો ઉપર આવ્યો અને તેણે રિયાનો હાથ પકડીને ખેંચ્યો. તેણે કહ્યું કે નીચે બધા લોકો તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ એક સમૂહ ગીત ગાવા માંગે છે. રિયાએ ઝૂકીને વીરને ખોળામાં ઉઠાવી લીધો અને તેના ગાલ પર ચુંબન કર્યું. વીરે પોતાની તોતરી જીભમાં પૂછ્યું કે શું તે ક્યારેય પોતાના પપ્પાથી મળશે? આ એક એવો સવાલ હતો જેનો ડર રિયાને હંમેશા રહેતો હતો, પરંતુ આજે રિયા પાસે તેનો જવાબ હતો. તેણે વીરની આંખોમાં જોયું અને કહ્યું કે તેના પપ્પા એક એવા સફર પર ગયા છે જ્યાંથી તેઓ ક્યારેય પાછા નહીં આવી શકે, પરંતુ વીરને તેમની જરૂર નથી, કારણ કે તેની પાસે આખી દુનિયાનો પ્રેમ છે. વીરે માસુમિયતથી માથું હલાવ્યું અને પોતાની માને ગળે વળગી ગયો. રિયા જાણતી હતી કે સમય આવતા તે વીરને સાચું જણાવી દેશે, પરંતુ હજી તે તેના બાળપણની ખુશીઓને કોઈ પણ કડવાશથી બચાવવા માંગતી હતી. બીજા દિવસના અખબારોમાં રિયાના આશ્રમની તસવીરો છપાઈ હતી અને સંપાદકીયમાં લખવામાં આવ્યું હતું કે રિયા સિંઘાનિયા નવા ભારતની નારીનો ચહેરો છે. સમાજે તેને સંપૂર્ણપણે અપનાવી લીધી હતી અને તેની જૂની કહાણી હવે એક પ્રેરણાદાયક દંતકથા બની ચૂકી હતી. ઘણા ફિલ્મ નિર્માતા અને લેખક તેની જીવન ચરિત્ર પર કામ કરવા માંગતા હતા, પરંતુ રિયાએ નમ્રતાથી ના પાડી દીધી હતી. તેનું માનવું હતું કે તેનું જીવન કોઈ મનોરંજનની વસ્તુ નથી, પરંતુ એક સતત સંઘર્ષ છે જે હજી પણ ચાલુ છે. તેણે પોતાના વકીલોના માધ્યમથી એક નવું ટ્રસ્ટ બનાવ્યું જે સાવિત્રી દેવીના ઇલાજ અને દેખભાળનો ખર્ચ ઉઠાવશે. આ તેની મહાનતાનો અંતિમ પુરાવો હતો કે તેણે પોતાના દુશ્મનો પ્રત્યે પણ દયાનો ભાવ રાખ્યો. કહાણીનો અંત એક નવી સવાર સાથે થયો. રિયા પોતાના ઘરની બાલ્કનીમાં ઊભી રહીને ઉગતા સૂરજને જોઈ રહી હતી. સોનેરી કિરણો તેના ચહેરા પર પડી રહ્યા હતા અને તે એક સ્વર્ણિમ આભામાં ચમકી રહી હતી. તેણે પોતાની ડાયરીના છેલ્લા પાના પર લખ્યું, જીવનમાં તોફાન એટલા માટે નથી આવતા કે તે આપણને બરબાદ કરી દે, પરંતુ એટલા માટે આવે છે કે જેથી તે આપણા રસ્તાને સાફ કરી શકે. મેં પોતાની નિયતિને સ્વીકાર ન કરી, પરંતુ તેને પોતે લખી અને આ જ મારી સૌથી મોટી જીત છે. તેણે કલમ મૂકી દીધી અને ડાયરી બંધ કરી દીધી. હવે તેને ડાયરી લખવાની જરૂર નહોતી, કારણ કે તે પોતાનું ભવિષ્ય પોતાના કાર્યોથી લખી રહી હતી. રિયાએ અંદર જઈને જોયું તો વીર સ્કૂલે જવા માટે તૈયાર ઊભો હતો. તેણે બેગ ઠીક કર્યું અને તેને નાસ્તો કરાવ્યો. જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા તો સુરક્ષા કર્મીઓએ સલામ કરી અને ડ્રાઈવરે દરવાજો ખોલ્યો. રિયાએ કારમાં બેસતા જ પોતાની આગામી બોર્ડ મીટિંગની ફાઇલ ખોલી. જીવનમાં પોતાની ગતિથી ચાલી રહ્યું હતું, પરંતુ હવે તેની લગામ રિયાના હાથોમાં હતી. તેણે પાછળ ફરીને ન જોયું, કારણ કે તેનો ભૂતકાળ હવે ધૂળ બની ચૂક્યો હતો અને ભવિષ્ય એક ખુલ્લા રસ્તાની જેમ તેનું સ્વાગત કરી રહ્યું હતું. તે રસ્તા પર ચાલી પડી અને જ્યાં તેને હજી પણ ઘણા મંજિલો નક્કી કરવાની હતી. તેની ઘણી વધુ જિંદગીઓને રોશન કરવાની હતી. રસ્તા પર ચાલતા રિયાની નજર એક હોર્ડિંગ પર પડી, જેમાં એક ગર્ભવતી મહિલાનું ચિત્ર હતું અને નીચે લખેલું હતું, તમે એકલા નથી, વીર આશ્રમ તમારી સાથે છે. રિયાના ચહેરા પર એક સંતોષજનક મુસ્કાન આવી ગઈ. તેને લાગ્યું કે તે રાત્રે દરવાજો જે તેના મોં પર બંધ થયો હતો, તેણે તેના માટે દુનિયાના હજારો દરવાજા ખોલી દીધા. તેની યાત્રા એક અંધારી રાતથી શરૂ થઈ હતી, પરંતુ હવે તે એક અનંત પ્રકાશમાં બદલાઈ ચૂકી હતી. તેણે પોતાના દીકરાનો હાથ કસીને પકડી લીધો અને મનોમન કહ્યું કે આ તો બસ શરૂઆત છે. કહાની પૂરી થઈ ચૂકી હતી, પરંતુ રિયા સિંઘાનિયાની દંતકથા હંમેશા માટે અમર થઈ ગઈ. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.